વાર મિત્રો નમસ્કાર દર્શક મિત્રો આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। અનલોક 1 માં જનજીવન હવે ધીરે ધીરે વ્યસ્ત થઈ રહ્યું છે। લોકોની ગાડી ધીરે ધીરે પાટા પર આવી રહી છે। અર્થવ્યવસ્થાના પૈડા પણ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। સરકારની જાહેરાત પછી ઉદ્યોગોને પણ ફાયદો થયો છે। તો સામે પક્ષે ખેડૂતોની ઉપજની એમએસપી વધતા ખેડૂતોની આવક વધવાના પણ સંકેતો આપ્યા છે સરકારે। પરંતુ પીએમ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંદેશને પણ અહીં ચર્ચવા પડે। કારણ કે શું આત્મનિર્ભર માટે આપણે તૈયાર છીએ? શું દેશવાસીઓ આત્મનિર્ભર બનવા માટે સક્ષમ છે? ગુજરાતીઓ આત્મનિર્ભરમાંથી ઉઘરશે? પડકારો સામે સામાન્ય માનવીથી લઈને ઉદ્યોગ જગત કેવી રીતે તૈયાર થશે? દેશના અર્થતંત્રની હાલત કેવી રીતે સુધરશે? આત્મનિર્ભરતાથી દેશ કેવી રીતે આગળ આવશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। તો મિત્રો વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશે, મને પૂરો વિશ્વાસ છે। અને આજે જે આપણે ચર્ચા કરવાના છે ખૂબ અગત્યની ચર્ચા છે। પણ એ પહેલા હું આજે ઈ કોન્ક્લેવમાં જે તમામ મહાનુભાવો જે વીટીવીને એનો કિંમતી સમય આપ્યો એ તમામનો હું આભાર માની લઉં। વિનોદ અગ્રવાલ, દિનેશ દાસા, રહીમ ખેરાની, રમેશ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, આશીષ શાહ અને આશીષ પટેલ, સવજીભાઈ ધોળકિયા, સંજયભાઈ, દર્શનભાઈ દેસાણી, મનોજભાઈ જોશી, આરજે ધ્વનિત, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા બંને પણ આપણે ત્યાં એ જોડાયા હતા। બકુલભાઈ ધોળકિયા પણ જોડાયા આપણી સાથે। પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ પણ જોડાયા હતા। પરેશભાઈ ધાનાણી વિપક્ષના નેતા પણ જોડાયા હતા। અને સ્ટાર્ટઅપના અમિતભાઈ અને અરજીતભાઈ પણ જોડાયા હતા। તમામ લોકો જેઓ લોકો જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર। અને કેટલાક મહાનુભાવો સમયની વ્યસ્તતાને કારણે ન આવી શક્યા હોય એમનો પણ આભાર। મિત્રો આપણો હંમેશા ઉદ્દેશ્ય એટલું જ હોય છે કે આપણે શું કરી શકીએ, શું ના કરી શકીએ। એમાં આજે રૂપાલાજીએ ખૂબ અગત્યની વાત કરી। પરમ દિવસે જ્યારે સીસીઆઈની જે ખરીદીની વાત આવી હતી એમાં એક દર્શક મિત્રનો ફોન લાગ્યો હતો, તો એમણે આજે એ પણ જોતા હતા મહામંથન, અને એમણે ખાસ કહ્યું કે ભાઈ જે રીતે સીસીઆઈમાં ખરીદીમાં ગડબડ હશે તો એની સામે તપાસ સોંપાશે, પગલાં ભરાશે। સાથે સાથે ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થાય છે, એટલે ખેડૂતોને ક્યાંક 7, 12, 8 કોઈ ખેડૂત આપતું હશે તો જ આ થતું હશે, એ પણ એક વાત છે। એટલે મહેરબાની કરીને આપણે 7, 12, 8 ન આપીએ એવી પણ એમણે અપીલ કરી છે। મનસુખભાઈ માંડવીએ ખૂબ સારી આજે વાત કરી। એમણે આત્મનિર્ભર માટેની કેટલીક યોજનાઓને લઈને એમણે મુદ્દા મૂક્યા કે આત્મનિર્ભર એટલે શું। માની લો કે કેટલીક દવાની કંપનીઓ છે એ આપણે વિદેશથી આયાત થાય છે। એમણે કીધું કે હું શિપિંગ સંભાળું છું, ક્રેન છે વિદેશમાં બને છે, આપણે કરોડો રૂપિયાના ક્રેનનું થાય, તો હવે એ 200 કરોડથી વધુનું ટેન્ડર હોય તો જ ગ્લોબલ કરવાનું, બાકી લોકલ તો એ લોકલ ટેન્ડર માટે કાં તો એ કંપનીઓએ આપવું પડશે, અહીંયા આપણી સાથે જોઈન્ટ થવું પડશે, અથવા તો અહીંયા આપણે બનાવીશું। એટલે એમ આત્મનિર્ભરની વાત છે આખી। એમણે એ પણ વાત બહુ સારી કરી। એ તો મિનિસ્ટ્રીની સભ્યમાં પણ છે, એટલે એમણે અગત્યની વાત કરી। રૂપાલાજીએ ઇઝરાયલની વાત કરી કે ઇઝરાયલમાં તમામ ટપક પદ્ધતિથી ચાલે છે, દોરિયું છે નહીં, આપણે મોટા ભાગે દોરિયામાંથી બહાર નથી આવતા, એ પણ એક વાત એમની થઈ। સંયુક્ત ખેતીની પણ વાત થઈ, એમણે એ પણ વાત કરી કે આપણે ગુજરાતમાં પણ એ કરી શકે જો ઈચ્છે તો। સાથે સાથે અરવલ્લીમાં જળસંચય યોજનામાં ભ્રષ્ટાચાર થયું છે, જે પણ આ તળાવો ઊંડા કરવા વાળીમાં, એમાં પૂર્વ એમએલએ સીએમને પત્ર લખ્યો છે। મને બીક છે ક્યાંક ગડબડ ન થાય, ભગવાન કરે આપણે બધા તળાવો વ્યવસ્થિત ઊંડા કર્યા હોય, પણ આ તો મેં કહ્યું ને કે ભાઈ તંત્ર છે। મને ખબર છે જ્યારે વીટીવીએ કૌભાંડ ઉજાગર કરેલું જમીન વિકાસ નિગમનું, ત્યારે તળાવો સાહેબ બની ગયા હતા બધે,
પણ બધા કાગળ ઉપર. અને વીટીવી એ આખો એ બહુ ચલાવ્યું, પછી એની દેત્રોજાની ધરપકડ થઈને આખો વિભાગ છે બંધ કરવું પડ્યું. એટલે આશા રાખીએ કે આમાં કંઈ ગડબડ ન કર્યા હોય. એટલે આજે 3 MLA સીએમ ને ડેપ્યુટી સીએમ સાથે મુલાકાત કરી છે. 3 મારા મિત્રો છે, લલિતભાઈ કાગતરા, વસોયા અને કિરીટભાઈ. અને પણ એમણે 3 વાત કરી કે અમે કોંગ્રેસમાં જ છીએ અને રાજ્યસભાની ચૂંટણી આવે છે એટલે સ્વાભાવિક છે કે મીડિયા લોકોમાં એ મુદ્દો ઉઠ્યો હોય અને ઉઠે, સ્વાભાવિક છે. પણ એમની રજૂઆતો પણ હતી. ધવલસિંહને મને ખબર છે અલ્પેશ ઠાકોર પણ આવી જ રીતે એકવાર મુલાકાતો કરવા ગયા હતા અને પછી 4-5 મહિના પછી મને લાગે છે નવા જૂની થઈ હશે. પણ આ તો બધા મિત્રો મારા મિત્રો છે એટલે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે આજે. પણ એમણે 3 ખુલાસો આપ્યો છે અને ત્યાં 3 મહામંથન જોતા પણ હશે, મને ખબર છે. અને લોકો ખેડૂતોના પ્રશ્નોને લડે પણ છે. વિજય માલ્યાને આજે રાત્રે લગભગ લઈ આવશે એવી વાત છે. એટલે એ આખો મુદ્દો પણ આપણી સાથે છે. હવે આત્મનિર્ભર એટલે શું? એમ બધા એમ કે છે કે આત્મનિર્ભર એટલે ભાઈ તમે કોરોનાથી તમે જાતે બચો ને, એ બધું તો ઠીક છે, આપણે પોતે પ્રિડિક્શન કરીએ. પણ સરકારે જે આત્મનિર્ભરની વ્યાખ્યા આપી છે, સરકાર જે ઈચ્છી રહી છે, મહાત્મા ગાંધીજી જે ઈચ્છી રહ્યા છે, જે સ્વરોજગાર સાથે જોડાય. માની લો કે આપણે મોટા ભાગની વસ્તુ વપરાતી આપણે લઈએ, એમાંથી મોટા ભાગની સ્વદેશી વસ્તુ હોય, આપણી હોય, એ આત્મનિર્ભર કહેવાય. એવું જરૂર નથી કે વિદેશની બધી પણ તમે બેન કરી શકો, એવી શક્ય પણ નથી હવે ગ્લોબલાઇઝેશનમાં. અને એફડીઆઈથી માની ઘણી બધી બાબતો પણ આમાં હોય છે. પણ શક્ય બને તો કેમ 200 કરોડનું ટેન્ડર વાળી વાત આવી, સાથે સાથે અહીંયા કેટલીક ઉદ્યોગોને તમે કઈ રીતે પાટે ચડાવી શકો. એમએસએમઈ માટે સાહેબ એ લોકોએ જે લોન આપી છે, એ જે પેકેજ 3 લાખ કરોડનું, તો એમાં કઈ રીતે વપરાશે, એમએસએમઈને કઈ રીતે ઊભી થશે. સમજી લો કે એક નાનો ઉદ્યોગ છે 200 કરોડના ટર્નઓવર વાળો, એને એમએસએમઈની જે વધારી દીધી મર્યાદા 250 કરોડ સુધીના, તો એ 250 કરોડમાં એ નાનું એ ઊભો થશે, તો એમાં નીચે લેવલે સ્વરોજગાર એટલે રોજગારી મળશે. આ સહિતની બાબતો છે. અને એમાં થોડું મને લાગ્યું કે આત્મનિર્ભરની વ્યાખ્યાથી માનીને એની જરા એનાલિસિસ આપણે કરી દઈએ. ફોન લાઈન પણ ખોલીશું. આપણી સાથે 5 મહાનુભાવો અત્યારે જોડાયા છે. શૈલેષભાઈ પટવારી છે, પૂર્વ ચેરમેન જીસીસીઆઈ. અત્યારે 3 દેખાઈ રહ્યા છે એટલે હજી 2 પાછા જોડાશે શૈલેષભાઈ. એનો અર્થ એ થયો પાણીનો ગ્લાસ ભરેલો અધૂરો હોય એટલે આપણે એમ જાણીએ કે હજી 2 બાકી છે, અધૂરું ભરેલું છે. સરિતાબેન અગ્રવાલ છે, અર્થશાસ્ત્રી છે. ધીમતભાઈ પુરોહિત છે, વરિષ્ઠ પત્રકાર છે. અને થોડી જ ક્ષણોમાં 2 ઉદ્યોગપતિ પણ આપણી સાથે જોડાશે. એ તો નામ નથી લેતો, આમાં શું છે ક્યારેક કનેક્ટેડ થાય, ક્યારેક કનેક્શન ન પણ થાય. સ્ટુડિયોમાં હોય તો અમે તરત થઈ જઈએ, પણ બહારથી જ્યારે ટેકનોલોજી છે એટલે આપણે બધા ટેકનોલોજીમાં પાછા માસ્ટર થયા છીએ, પણ ક્યાં ખબર છે, માત્ર લાઈવ કરો. બાકી ટેકનોલોજીનો ઉપયોગ ખરેખર આપણે શું કરીએ છીએ જ ખબર નથી. મને ક્યારેક ક્યારેક વિચાર આવે કે બિલ ભરવા માટે મોટી લાઈનો લાગે અત્યારે પણ, અને બધાની પાસે પાછા મોબાઈલ છે, અને હું મોબાઈલમાંથી બિલ ભરી શકું છું. લાઈનો લાગે છે, સમજાતું નથી એમ. એટલે આપણે પણ થોડુંક અને અપગ્રેડ થવું પડશે. આજે વડવાઓ આપણા હતા તો પાઘડી પહેરતા હતા શૈલેષભાઈ, ચોરણીઓ પહેરતા હતા. આપણે અપગ્રેડ થયા અને આપણા સંતાનો એનાથી અપગ્રેડ થશે. સમય છે, સમયની માંગ છે. અને એનાથી પણ મોટી વાત એ વડવાઓ છે ને, એ જ પાછા જન્મ લેતા લેતા ના હોય, એની કોઈ ગેરંટી નથી. એટલે આ બધું આપણે સમય પ્રમાણે બદલાવવું પડે. પણ તમે ઉપયોગ કરો સાહેબ ટેકનોલોજીનો, જે રીતે ઉપયોગ થવો જોઈએ એવો થતો નથી. બિલનો લાઈનોમાં ઊભા હોય, તમે ફોર્મ લેવાની લાઈનોમાં, એ લાખ રૂપિયા વાળી નીકળી. આપણે મહામંત્રણ જ્યારે બીજા દિવસે ખૂબ લાઈનો થઈ, એટલે મેં સરકારને મહામંત્રણ કર્યું કે ઓનલાઈન ન થઈ શકે. પછી બીજા દિવસે કર્યું. જોકે એમાંય અધિકારીઓને ક્યાંક ખબર હોય ના ખબર હોય એવું થાય, અધિકારીઓમાં ઉત્સાહ વધારે હોય એવું પણ થાય. પછી જો ઓનલાઈન થઈ ગયું એટલે હવે ઘરેથી ભરી શકે છે, પણ હવે મળતી નથી એવું કહે છે. જામીન પાછા જોઈએ ને.
એટલે આ તમામ બધા કારણો છે. આજે મનસુખભાઈ માંડે સાથે ચર્ચા થતી એમ જ કીધી કે સુધાનભાઈ તમે હવે પૂછો કે લાખની કેમ મળતી નથી એમ, એટલે કે અમે 10,000 વાળી કાઢી કે 10,000 તો કોઈ ગેરંટી ન હોય એમ. સારું છે પણ પહોંચવી જોઈએ. મારો મુદ્દો શું છે, મને બહુ યાદ છે કે સબસિડીઓ આવે ને શૈલેષભાઈ, એટલે નેતા હોય ને એના પરિવારજનોમાં સબસિડી વહી જાય. અલા ભાઈ, સબસિડી નેતાઓ માટે છે કે પબ્લિક આમ જનતા માટે છે? એટલે ક્યારેક ક્યારેક મને એ બહુ પીડા થાય કે લાગવગશાહી આપણા દેશમાં ચાલી રહી છે, ખતરનાક ચાલી રહી છે. એટલે એમાંથી બહાર કોણ આવે? એમાંથી બહાર આપણે જ આવવું પડે કે આપણે સ્વયંભૂ છોડીએ. કેમ આપણે સબસિડીઓ ગેસની ઘણાએ છોડી, ઘણા સાંસદોએ છોડી, ઘણા મજબૂરીએ છોડવી પડે, હું સાંસદ છું એટલે છોડવી પડે. એટલે આ બધા કારણો છે. આ તમામની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરવી છે. મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. સાથે સાથે 5 મહાનુભાવો જોડાયા છે. પ્રિયાબેન પટેલ ઉદ્યોગપતિ છે અને વનિતાબેન વ્યાસ પણ ઉદ્યોગપતિ છે. 5 જોડાઈ ચૂક્યા છે. એટલા જ હું થોડુંક લંબાણપૂર્વક ખેંચ્યું, પણ હવે 5 જોડાઈ ચૂક્યા છે ત્યારે ફોન લાઈન પર ખોલીશું, તમારો મત પણ જાણીશું. શૈલેષભાઈ, સમજવાની કોશિશ કરવી છે આત્મનિર્ભર કઈ રીતે ઉદ્યોગો આત્મનિર્ભર બનશે. જો કે તમે તો એ નહીં કહી શકો, પણ અમને ખબર છે કે અમુક 10 ઉદ્યોગોને પ્રેમ કરવા એના કરતા બીજા 5,000 ને કરવા એ સારી વસ્તુ. અને ભલે મોડું પણ એટલું પણ સમજણ હોય અધિકારીઓ, તંત્ર અને નેતાઓમાં, તો આ આપણી ભવિષ્ય માટે, લોંગ ટર્મ માટે સારું છે. નહીં તો થાય શું કે ભાઈ ગેસનો કોન્ટ્રાક્ટ તો કે ધીમંતભાઈને, જહાજનો કોન્ટ્રાક્ટ તો કે ધીમંતભાઈને, શૈલેષભાઈને બધું શૈલેષભાઈ. એવું નહીં, શૈલેષભાઈ સારા માણસ છે, પણ શૈલેષભાઈને હોય એટલું આપો, પછી બીજું ના આપો એમ. એટલે હવે આ MSME માં આવ્યા એ બહુ આનંદની વાત છે. કઈ રીતે છે અને કઈ રીતે થશે અને એમાંથી કઈ રીતે પટરી ઉપર આવશે? ખાસ કરીને આ વખતે જે લોકડાઉન અને COVID-19 એ બે ચેન્જ પોઈન્ટ હું એવું માનું કે ભારત માટે છે. વાહ. અને ભારત આનો કેટલો લાભ લેશે એ ખૂબ જ અગત્યની વાત છે. આત્મનિર્ભર એ શબ્દ ખૂબ જ મોટો છે અને એને માટે ખૂબ જ ચેલેન્જિંગ પબ્લિકે પણ થવું પડે, બ્યુરોક્રેટે થવું પડે અને સરકારે પણ થવું પડશે. નહીંતર આત્મનિર્ભર વર્ડ જ છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય. આપણે ત્યાં અનફોર્ચ્યુનેટલી MSME એટલી બધી છે, પણ દે આર નોટ બિંગ પ્રોપરલી હેન્ડલ્ડ. એમને ક્યાં તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોબ્લેમ હોય, ક્યાં તો ગવર્મેન્ટ પોલિસીસના પ્રોબ્લેમ છે, ક્યાં તો ઘણી વખત એમને લિક્વિડિટીના બેન્કિંગ પ્રોબ્લેમ છે. આ બધી પ્રોબ્લેમમાંથી MSME પસાર થાય છે અને એટલા બધા વિશિયસ સર્કલમાં એ લોકો ગૂંચાયેલા રહે છે કે જેમ વન નેશન વન ટેક્સ GST આવ્યો, પણ હજુ સ્ટેટ લેવલે આ અંગેનું ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી અને નાની નાની ઇન્ડસ્ટ્રીઓ GIDC, GPCB ના ચક્કરમાંથી જ બહાર આવતી નથી. આ જગ્યાએ જો આત્મનિર્ભર થવું હોય તો આપણી ગવર્મેન્ટે ને આપણા બ્યુરોક્રેટ્સે પોલિસી એવી હોવી જોઈએ કે ટ્રાન્સપરન્ટ હોય, બીજું ટાઈમ બાઉન્ડ હોવી જોઈએ અને એની અંદર કોઈ પણ જાતની દેશભક્તિ સિવાયનો અંદર બીજી કોઈ તત્વ ના રહેવું જોઈએ. અત્યારના અનફોર્ચ્યુનેટલી એવું થઈ રહ્યું છે કે કોઈ પણ લાયસન્સ લેવું હોય, પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત કરીએ તો આજે એ મારે લીલામાંથી લાલ કલર બનાવવો હોય તો વર્ષ માટે રાહ જોવી પડે. હવે બાય ધેટ લાલ કલરની ડિમાન્ડ જતી રહે ત્યારે મને પરમિશન આપે. હવે આ વસ્તુ તમારે પ્રદૂષણના નોર્મ સાથે લિમિટ તમારે કન્સર્ન છે GPCBને, નહીં કે પ્રોડક્ટ સાથે. એટલે જે આપણે ત્યાં આજે અડિયા કમિટી છે એમાં પણ અમે ઇન્ડસ્ટ્રી તરફથી બધી રિક્વેસ્ટ ને સજેશનો કર્યા છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ આપણે ત્યાં નાની ઇન્ડસ્ટ્રીઓ માટે નથી અને એ જો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નહીં હોય તો આત્મનિર્ભર થવું ખૂબ જ અઘરું છે. બાકી જે આત્મનિર્ભર થવા માટે આપણે ચાઇનામાંથી નાની નાની વસ્તુ ઇમ્પોર્ટ કરી છે, પ્લાસ્ટિકના રમકડા કે લેધરની પ્રોડક્ટ્સ કે ટીવી, સેલફોન, એ બધું જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણા કરતાં આપણું 6 times ઇમ્પોર્ટ ચાઇના પાસે છે. હવે ચાઇના એ આપણે જોઈએ છીએ કે પાકિસ્તાન કરતાં પણ જો હું મારી દ્રષ્ટિએ પાકિસ્તાન તો બોર્ડર ઉપર ટેરરિઝમ કરે છે, ત્યારે ચાઇના તો તમારી ઇકોનોમીનું ટેરરિઝમ છે. બોર્ડર ઉપર તો ભલે કરતું પણ એ તમારી ઇકોનોમી ખલાસ કરી કાઢશે. એ ટાઈમે આત્મનિર્ભર વર્ડ જે આપણા વડાપ્રધાનશ્રીએ કહ્યો છે એ નામ ઉલ્લેખ નથી કર્યો એમણે ચાઇનાનો, પણ એમનું સીધું જ આમ જોઈએ તો એ છે કે તમે આત્મનિર્ભર થઈ
અને આ પ્રોડક્ટ જે તમે ચાઇનામાંથી નાની નાની વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ જો એ આપણા દેશમાં જ બને તો મોટામાં મોટી આપણી ઇકોનોમી ગ્રો થાય એમ છે. એમએસએમઈ વર્લ્ડ ઓવર 70% ડેવલપ કન્ટ્રીમાં એમએસએમઈ કોન્ટ્રીબ્યુશન આપે છે જીડીપી ગ્રોથમાં. ભારતમાં ફક્ત એ 28% છે. એટલે હું માનું છું કે જે આત્મનિર્ભરનો શબ્દ વાપર્યો છે સાહેબ વડાપ્રધાનશ્રીએ એ ખરેખર ખૂબ જ મહત્વનો છે. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ જે ગવર્મેન્ટ લેવલે થવું જોઈએ, જે બ્યુરોક્રેટ લેવલે થવું જોઈએ, એ બરાબર થતું નથી. એટલે આત્મનિર્ભર થવા માટે ઇન્ડસ્ટ્રી તૈયાર છે, એમએસએમઈ તૈયાર છે. બાબુઓએ તૈયાર થવાની જરૂર છે. હાજી, ચોક્કસ 100%. હા, કારણ કે હું તમને એક જ દાખલો આપું. બિલકુલ આપો, બિલકુલ. ઓમેગા લિફ્ટ, એ લિફ્ટ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પણ એ લિફ્ટમાં ઉપર નીચે રૂમમાં જવા માટે વાપરે છે. એ જ લિફ્ટને હવે એવા 2 સર્ટિફિકેટો ઊભા કર્યા છે આપણી ગવર્મેન્ટના બાબુઓએ કે એ સર્ટિફિકેટ હોય નહીં તો તમે તમારા ટેન્ડરમાં જ પાર્ટિસિપેશન થઈ શકતા નથી. હવે એને લીધે ઓમેગા લિફ્ટ જે 25 લાખની હોય એની જગ્યાએ 65 થી 70 લાખની લિફ્ટ આપણે ચાઇના અને જર્મનીથી ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે આ પોલિસી જો આત્મનિર્ભરમાં વચ્ચે આવતી હોય તો આવા બાબુઓને પહેલા ઠેકાણે કરવા પડશે. તમને સ્ટીલનો દાખલો આપું કે ચોખ્ખું ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનો, વેરહાઉસિંગ કોર્પોરેશન એમને ટેન્ડરમાં લખે છે કન્ડિશન ઇમ્પોર્ટેડ સ્ટીલ. તાતા કરતા ઇમ્પોર્ટેડ સ્ટીલ સારું છે. પીએમ સાહેબને હું જ્યારે પ્રેસિડેન્ટ ત્યારે કાગળ લખ્યો તો પીએમ સાહેબે આનો ખૂબ જ ગંભીરતાથી નોંધ લઈ બધાને જ જણાવ્યું હતું કે આ ના થવું જોઈએ. તે છતાં આજની તારીખે પણ આ જ રીતનો એમનો વહીવટ રહ્યો છે ગવર્મેન્ટનો. એટલે આ લોકોને જ્યાં સુધી એકાઉન્ટેબલ નહીં કરો તો આત્મનિર્ભરતા જે થવી જોઈએ એ સાચા અર્થમાં થઈ શકશું નહીં. ટૂંકમાં એ બાબુઓની આત્મનિર્ભરતા થશે કારણ કે પાછલી બારીએથી એ થોડું મળી શકે. હા, એક છે ને કહેવત છે કે પેલા બાબુઓ આમ કરે, इसमें तो ये कागज नहीं है भाई, हाँ इसमें ये भी नहीं है, नहीं चलेगा, नहीं चलेगा, एक काम करो, देख कर आओ, नहीं चलेगा, એમ કરીને મોકલી દે. બહાર ભાઈ બંધ ઉભો, શું થયું તો યાર આ કાગળ ઘટે, હું બેઠો છું. ઈ જો ભાઈ મૂર્તિ કાગળ લઈને જાય એટલે કમિશન નક્કી હોય. મારા કેટલાય વેપારીઓ, કેટલાય ઉદ્યોગપતિઓ આનો ભોગ બનતા હશે, પણ સાહેબ ધંધો કરવો છે એટલે મજબૂરીએ એ આ લોકોના હાથે કપાતા હશે, મુર્ગા બનતા હશે. અને મુર્ગો કહેવાય. પૂછે કિતને મુર્ગે આયે, એવા ઘણા હોય, ઘણા તો બહુ સારા છે, એને સેલ્યુટ કરીએ. જો સારો છે ને એને બંધ બેસતી પાઘડી પહેરવાની નથી, ચોક્કસ ચોક્કસ. અને બૂચ મારો છે એને આ પહેરી જ લેવાની છે. ભાઈ સુદાનભાઈ જાહેરમાં કહેશે તમને. હવે એ પાછા હવે આવે ક્યાં તમે જોજો. એ અધિકારીને મિસિસ છે વિદેશની 2-3 ટૂર મારે. અમે તો મીઠાઈઓના પેકેટની જગ્યાએ પેલા જ્વેલર્સના જાય, બંધ થાય, આ બધું ચાલે છે. ઘણા બૂચમારાઓ, અને છતાં આપણા નેતાઓ જોતા રહીએ. અચ્છા દૂસરી બંગલે બી લે લઈએ. 2 બંગલા લેજો. તમે વિચાર તો કરો, 1.5 લાખ રૂપિયામાં પગારમાં 2 લાખમાં થાય શું? બંગલા ક્યાંથી આવે? એટલે આ જે છે આત્મનિર્ભર, એમના આપણે રોકવાની જરૂર છે. એવી પણ વાત શૈલેષભાઈએ ઈશારામાં કરી. અને ઈ પાછા નેતા જ કરી શકશે. પણ આમાં તકલીફ એ પડે કે નેતાઓ પણ 2 ફાઇલ લઈને કરાવતા હોય કે આપણા બધા મિત્રની જયારે જોઈ લો મારા પેલો કાર્યકર્તા છે, એ નહીં કહી શકે. પણ આવા નેતાઓથી પણ આપણે બહાર આવવું પડશે. સરિતાબેન, તમારી પાસે આવવા માંગુ છું. આત્મનિર્ભરથી ઇકોનોમી કઈ રીતે બિલ્ટઅપ થશે, કઈ રીતે આત્મનિર્ભર સક્સેસ થઈ શકશે કે કેમ, અને એનો લાંબા ગાળે કઈ રીતે આપણે દેશને, કોરોના તો ઠીક છે કે આવ્યું ને આપણે ઘણું બધું શીખવાડ્યું, કોરોનાનો આભાર માનવું જોઈએ કે આત્મનિર્ભર તરફ વળ્યા આપણે, નહીં તો આપણે ઉપર જ જતા હતા. સરિતાબેન. હાજી, પહેલા તો હું કહેવા માંગીશ કે ભારતમાં આત્મનિર્ભરતાનો જે કન્સેપ્ટ છે એ નવો નથી. જ્યારે બેંગોલનું પાર્ટીશન થયું બ્રિટિશરોના જમાનામાં, તે વખતે આ આખો સ્વદેશનો કન્સેપ્ટ આવ્યો હતો. અને પછી ત્યારબાદ ગાંધીજીએ એની શરૂઆત કરી. હવે હાલના સમયમાં આપણે જોઈએ તો આપણે એ આત્મનિર્ભરતાનો જે કન્સેપ્ટ છે એને નિરપેક્ષ રૂપમાં નહીં પણ સાપેક્ષ રૂપમાં સમજવાની જરૂર છે. આપણે વૈશ્વિકરણ કરેલ વિશ્વમાં જીવીએ છીએ,
ગ્લોબલાઇઝડ વર્લ્ડમાં જીવીએ છીએ, જ્યાં આપણી નિર્ભરતા એકબીજા પર ઘણી બધી છે. તો એ નિર્ભરતાઓને આપણે ધ્યાનમાં રાખવાની છે અને પછી એના આધારે નિર્ભરતાનો કન્સેપ્ટ, આત્મનિર્ભરતાનો કન્સેપ્ટ આપણે સમજવાનો છે. હવે હાલની પરિસ્થિતિઓના સંદર્ભમાં જોઈએ તો જે થઈ રહ્યું છે વિશ્વમાં, અને 2000 એની થોડીક આગળ જઈને આપણે જોઈએ તો 2008-9માં જે મંદીની પરિસ્થિતિ સર્જાઈ, ત્યાર પછી વિશ્વ સ્તરે એક ચર્ચા શરૂ થઈ કે દેશો ઉપર જે અસર થઈ રહી છે એ અસર વૈશ્વિકરણને કારણે છે, ડિપેન્ડન્સને કારણે છે. એટલે અને ત્યાંથી ગ્લોબલથી લોકલ તરફ આપણે આવ્યા અને આખો જે ડિબેટ છે એ શરૂ થયો કે આપણે ગ્લોબલાઇઝ વર્લ્ડમાં જીવવું છે કે પછી આપણે સ્વનિર્ભર થઈને જીવવાનું છે. અને અત્યારે જે કોવિડની પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિમાં તો આ પ્રશ્ન ખૂબ જ વિકટ બની ગયો છે. અને જે રીતે આપણે ઘરમાં બંધ થઈ ગયા છીએ અને દેશો વચ્ચેનું જે અત્યારે ટ્રાવેલિંગ બંધ થઈ ગયું છે, તો એ જે થઈ રહ્યું છે એને કારણે પણ આત્મનિર્ભરતાનો પ્રશ્ન ખૂબ જરૂરી બની જાય છે. અને મહત્વનું છે કે આપણે એને સાપેક્ષ રૂપમાં સમજીએ. ઓકે, ઠીક છે. વનિતાબેન, તમારી પાસે આવવા માંગીશ કે ઉદ્યોગોને, MSME ને લોનો, એમણે જે વાત કરી કે 3 લાખ કરોડની બોજ મુક્ત લોનથી 45 લાખ એકમોને લાભ મળશે. આવું આમ તો મને ખબર છે કે એ લોકો પ્રેઝન્ટેશન બતાવે ને મિનિસ્ટરોને, એટલા અદ્ભુત પ્રેઝન્ટેશન હોય શૈલેષભાઈ, તમને એમ જ થાય 6 મહિનામાં તો આપણે ઉડશું એમ, પણ 6 મહિના પછી જોઈએ એટલે ખબર ન હોય ક્યાં આ ગયું એમ અલ્ટિમેટલી. એટલે આમાં ખરેખર શું કઈ રીતે આપ જોઈ રહ્યા છો, ઉદ્યોગોને કઈ રીતે શું મળશે? સાચી વાત છે. હું અત્યારે એટલું જ કહીશ કે આપણા મોદી સાહેબે જે આપણને વાત કરી છે કે આત્મનિર્ભર થવાનું, બરાબર, તો એના માટે આપણે એવું નથી કે વિદેશી વસ્તુઓનો આપણે બહિષ્કાર તાત્કાલિક કરી દેવો, પણ એના લેવલની વસ્તુઓ આપણા ભારતમાં આપણે ઉત્પાદિત કરવી, એ લેવલ આપણે મેન્ટેન કરવાનું. અને આને લીધે આવું જો આપણે અહીંયા કરવામાં આવશે તો ખૂબ જ સારી રીતે આપણા દેશનો વિકાસ થશે. દરેક વસ્તુથી લઈને પછી આજે મોબાઈલની એપ હોય કે કોઈ રમકડા હોય કે કપડાની વસ્તુ હોય કે ખાણીપીણીની વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ, એ આપણે જો ફોરેનની વસ્તુ જે આપણે વાપરીએ છીએ, અને હમણાં જ બેને જેમ કહ્યું કે જ્યારે આપણે આઝાદીની લડત થઈ ત્યારે વિદેશી વસ્તુઓનો આપણે હોળી કરી હતી, બહિષ્કાર કર્યો હતો, તો એ જ વખતથી જો આપણે આ નિયમ ઉપર આગળ ગયા તો આજે આપણો ભારત દેશ નંબર 1 પોઝિશનમાં હોત. પણ એ આપણે નથી કરી શક્યા ને અત્યારે આ પરિસ્થિતિ જે થઈ છે COVID-19 લીધે, એના લીધે આપણને એક અમૂલ્ય તક સાંપડી છે. અને સાથે સરકાર જો ખરેખર રીતે આપણને સાથ આપે, અને MSME ને આગળ લાવવા માટે અત્યારે કેટલા બધા ઉદ્યોગો અત્યારે બંધ હાલતમાં થઈ ગયા છે, તો એ બધાને ઉભારવા માટે જે એમણે રાહત પેકેજ જાહેર કર્યું છે, બેંકોને સૂચના આપી છે, પણ આજે આપણે જોઈએ છે કે એ જાહેર થયા પછી પણ આજે પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. લોકો બેંકમાં ધક્કા ખાય છે પણ એમનું કોઈ કામ થતું નથી. તો વ્યવસ્થિત રીતે A to Z લેવલથી, પ્લેટફોર્મથી એકદમ તબક્કાવાર રીતે એનું આયોજન થવું જોઈએ. અને જે યોજના ખરેખર જાહેર કરી છે એનો લાભ નાના, લઘુ, મધ્યમ ઉદ્યોગો, માઇક્રો ઉદ્યોગો, એ બધાને એનો લાભ મળવો જોઈએ. MSME માં કેટલા એવા એકમો છે આજે કે જે અત્યારે ખૂબ જ તકલીફો અનુભવી રહ્યા છે. આપણા દેશમાં એક પછી એક આફતો છેલ્લા 3-4 વર્ષથી આપણે અનુભવી રહ્યા છીએ. અને સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું તેમાં બેંકોને એમણે પૂરી સૂચના સાથે આ જે કંઈ પણ લોનો મળશે કે જે રાહત મળશે કે એકમોને ઉભા કરવા માટે જે સબસિડી મળશે, એ બધાનું પૂરું નોલેજ આપી. અને હમણાં જ આપણને જે જાણવા મળ્યું કે છેક આ યોજનાઓ પછી કાગળ ઉપર તો નથી રહી જતી ને, ખરેખર જાહેર થઈ જાય છે, પણ એકમોને જો એનો લાભ ના મળે તો આપણે ક્યાં જઈને અટકશું? આપણી પાસે સારા વિચારો છે, આપણે જે પણ ઉત્પાદન કરી શકીએ છીએ એની બરાબરી કદાચ દુનિયાના બીજા દેશો પણ નહીં કરી શકે, એટલું ભારતમાં આપણી પાસે એટલા લોકો છે કે જે લોકો ખૂબ જ સારી રીતે આ બધું ઉત્પાદન કાર્ય કરાવી શકે એમ છે. આપણે કોઈ પણ દેશ કરતા ઉતરતી કક્ષાનું પ્રોડક્શન નથી કરી શકવાના, આપણે ખૂબ જ સુપિરિયર રીતે કરી શકવાના છે. પણ એના માટે જે ગવર્મેન્ટ તરફથી આપણને જે
સહાય મળવી જોઈએ એ પૂરેપૂરી રીતે આપણને મળવી જોઈએ, તો જ ઉદ્યોગો બેઠા થશે, તો જ આપણે કંઈક સારું કાર્ય કરી શકીશું અને એ જ Okay. સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત બિલકુલ. બનવા માટેના MSME નો યોગદાન હશે. ઓકે, ધીમંતભાઈ, હવે આત્મનિર્ભર ને એ બધું થયું, પણ અલ્ટિમેટલી જે વાત છે એ MSME, બરોબર, એનાથી અપ જઈએ તો મોટા ઉદ્યોગો, પછી કંપનીઓ સ્થાપવી, કંપનીઓ સાથે ડીલિંગ કરવી, વિદેશી કંપનીઓ અહીંયા આવે એના માટેના પ્લાનિંગ કરવા, આ બધી વસ્તુઓમાં શું જોઈ રહ્યા છો, કેટલી સફળતાના ચાન્સીસ છે? પહેલી સુતનભાઈ, તમે MSME અને કંપનીઝ ઉપર આવે પહેલા હું તમને અને તમારા મહામંત્રને અભિનંદન આપી દઉં. તમે જો આજે નરેન્દ્રભાઈ વડાપ્રધાને કેન્દ્ર સરકારે ખેડૂતો માટે જે પગલાઓ જાહેર કર્યા છે, તમે જાતે તમારે મોઢે નહીં કહો કોઈ દિવસ, મને ખબર છે તમારા સ્વભાવ પ્રમાણે, એની શરૂઆત આ તમારા મહામંથનથી થઈ છે. મહામંથનને કારણે ગુજરાતમાં APMC એક્ટ ચેન્જ થયો અને એ એટલો અદ્ભુત કાયદો હતો અહીંયા આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે બનાવ્યો ગુજરાત માટે, કે કેન્દ્ર સરકારે PMOએ પણ એની નોંધ લીધી અને એનો અભ્યાસ કરી મહામંથનમાં જે સજેશનો કરેલા એના આધારે ગુજરાતમાં જે કાયદો બન્યો એ કેન્દ્ર લેવલે આખા ભારત માટે બન્યો છે, જે 50 કરોડથી વધારે લોકોને એનો ફાયદો થશે આપણી 125 કરોડની વસ્તીમાંથી. તમે ખેડૂતોને APMC નિર્ભરમાંથી આત્મનિર્ભર સાચા અર્થમાં બનાવે છે. આ ચર્ચાઓને આધારે મહામંથનમાંથી જે અમૃત નીકળ્યું છે, મને લાગે દેશના અડધી વસ્તી સુધી પહોંચ્યું છે અને ખાસ કરીને કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોનો ફાયદો થયો છે. આગળ અભિનંદન તમને. તમે જે MSME એની વાત કરો છો એની ઉપર આવું, એમાં કોઈ શક નથી કે દેશે આત્મનિર્ભર થવું જોઈએ. એમાં સાગરભાઈને પણ અભિનંદનને પાત્ર છે, એમણે બહુ મહેનત કરી. ચોક્કસ, તમે કીધું એમ એ મુદ્દો સાગર રબારી લઈને તમારી પાસે આવ્યા હતા, પણ તમે એને એક વિશાળ પ્લેટફોર્મ અહીંયા પૂરું પાડ્યું તમારા મહામંથનથી. આ મહામંથન માત્ર ચર્ચાનો ચોતરો નથી, એની રાજ્ય કક્ષાએ અને દેશ કક્ષાએ પણ નોંધ લેવાય છે. ડિસિઝન મેકિંગમાં એની કેટલી મોટી અસર છે એનો મોટામાં મોટો મને લાગે આ પુરાવો છે. અને જે પોઝિટિવ કન્સ્ટ્રક્ટિવ જર્નાલિઝમ કોને કહીએ એનું મને લાગે છે કે આ મોટામાં મોટું ઉદાહરણ છે, જેનો દેશના કરોડો ખેડૂતોને આજે ફાયદો પહોંચ્યો છે. તમે જે MSME એની વાત કીધી એમાં કોઈ શક નથી કે દેશે આત્મનિર્ભર થવું જોઈએ, અને આજની વાત નથી. નરેન્દ્રભાઈ આત્મનિર્ભર શબ્દ નવો લાય, એમની પહેલા તમને ખ્યાલ હોય તો એમની પહેલી ટર્મમાં મેક ઇન ઇન્ડિયાની વાત હતી, એ ક્યાં સુધી પહોંચી આપણને ખબર નથી. આપણે ત્યાં પ્રોબ્લેમ શું થાય છે સુદાનભાઈ, તમે જો આ છે ગાંધીજીના જમાનાથી ને એની પહેલાથી પણ ચાલતું આવ્યું છે. અંગ્રેજો આપણા દેશમાં એ પહેલા આપણે આત્મનિર્ભર હતા જ. સૌથી પહેલા ગાંધીજી એક નેતા તરીકે પારખ્યું કે આપણે આ બધી સમસ્યાઓની જડ એ છે કે આપણે વિદેશ ઉપર આધારિત છીએ, તમારે સ્વદેશી બનવું જોઈએ. ગાંધીજીએ શું કર્યું, એક એલાન આપ્યું અને લોકોએ એમના જે વિદેશી કપડાં હતા એની જાહેરમાં હોળી કરી. લોકોએ એમના મોંઘા કપડાની હોળી કેમ કરી એ સમજવા જેવું છે. કારણ કે ગાંધીજીએ સૌથી પહેલા દેશનો ગરીબમાં ગરીબ માણસ પહેરતો તેવી પોતડી પહેરવાનું શરૂ કર્યું. એ પોતડી પણ જાતે ખાંતેલી ખાદીની પહેરવાનું શરૂ કર્યું. આજે વડાપ્રધાન કહે છે આત્મનિર્ભર બનો, અને લોકો એમના વિદેશી કપડાં અને વિદેશી વસ્તુઓની, આ મોબાઈલની ને બધાની હોળી કેમ નથી કરતા? એનું મુખ્ય કારણ એ છે કે વડાપ્રધાન કહે છે કે તમે આત્મનિર્ભર બનો, પણ એ પોતે વિદેશી ગાડીમાં ફરે છે, BMWમાં. તમે ટાટા સફારી વાપરવાનું શરૂ કરો અને એનું રિઝલ્ટ જુઓ, બીજે દિવસે લોકો બધા એમની જાપાનની ને બીજી જર્મનીની કંપનીની વિદેશીઓ ગાડીઓ છે વેચીને ભંગારમાં વેચી નાખશે, મને ખાતરી છે. અને દેશી ગાડીઓ ટાટાની મહિન્દ્રાની લેવાની શરૂ કરશે. અને માત્ર ગાડીઓની કે એની વાત નથી, સામાન્ય ઉદાહરણ તમને આપું. આજે મારા એપલ ફોનનું ચાર્જર બગડી ગયું હતું, હું દુકાનમાં લેવા ગયો, તમે માનશો ચાર્જર સુદ્ધા ચાઇનીઝ આવે છે, ચાર્જરના કેબલ. એપલ આપણે અહીંયા ઇન્ડિયામાં ગુજરાતમાં ના બનાવી શકીએ, સમજી શકાય એવી વાત છે, પણ આપણે ચાર્જર પણ ના બનાવી શકીએ. આ મોબાઈલના જે કવર આવે છે એ સુદ્ધા વિદેશથી આવે છે. આ દેશની 135 કરોડની પ્રજા આત્મનિર્ભર બનવા તૈયાર છે. હું દુકાનમાં ગયો ત્યારે સૌથી પહેલું મેં સ્વદેશી ચાર્જર માંગ્યું, સ્વદેશી કવર માંગ્યું, ત્યાં મને મળ્યું નહીં. હવે એ ચાર્જર અને નાની મોટી વસ્તુથી માંડીને મેં તમને કીધું ગાડી સુધી આ વસ્તુઓ અહીંયા મળે એની જવાબદારી કોની? મારી પાસે તાકાત નથી કે વસ્તુ બનાવું. એ જવાબદારી કેન્દ્ર સરકારની છે, રાજ્ય સરકારની. તમે કહો આત્મનિર્ભર બનો, સૌથી પહેલા તમારી ભાષામાં કહું તો બૂચ કેમ નથી મારી દેતા ચીનને, કે ચીનની એક વસ્તુ ઇન્ડિયામાં આવશે નહીં. આજની તારીખે તમે જાહેર કરો અને પછી જુઓ ભારતમાં વસ્તુઓ બનવાની તૈયારી શરૂઆત થાય છે કે નહીં. બધી વસ્તુ આપણે બનાવી શકીએ એમ છે. તમે જુઓ વેન્ટિલેટર સુદ્ધા રાજકોટમાં બન્યું, એની અપ ટુ ધ માર્ક નથી બન્યું, પણ એક શરૂઆત તો થઈ. હું એને બહુ કન્સ્ટ્રક્ટિવલી લઉં છું, બરાબર કે એક વેન્ટિલેટર તમે વિચાર કરો, અત્યાર સુધી એમ માનતા હતા કે અમેરિકા ને જર્મનીથી જ આવે. રાજકોટનો એક માણસ વેન્ટિલેટર બનાવી શકે છે, આજે નબળું બનાવ્યું છે, કાલે એને અપગ્રેડ કરીને સારું બી બનાવશે.
તો આ દેશમાં આ ગામમાં રાજકોટમાં એવા કારીગરો પડ્યા છે કે તમે ગમે એવી મોંઘામાં મોંઘી ગાડી મશીન કે બાઇક લાવીને એને આપો તો 1 કલાકમાં એની કોપી કરીને એક્ઝેક્ટ એના જેવું બનાવીને તમને આપે. આ દેશમાં કોઈ કમી નથી, પોટેન્શિયલ છે. જરૂર છે મજબૂત એવા નિયમોની. ટ્રમ્પે તમે જો અમેરિકામાં બધી ચાઇનીઝ કંપનીને એના શેર બજારમાંથી 1 સેકન્ડમાં ડિલિસ્ટ કરી દીધી. એ હિંમત, એ તાકાત આપણી સરકારમાં છે કે ચાઇનીઝ કંપનીઓ તમે કહો કે ઇન્ડિયામાં ઓપરેટ નહીં કરી શકે. તમે માત્ર મોબાઈલની ચાઇનીઝ એપ દૂર કરીને સંતોષ માનો છો. દિવાળીમાં ચાઇનીઝ ફટાકડા નહીં ફોડીએ, ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી નહીં વાપરીએ એમ કહીને સંતોષ માનો છો, પણ ચાઇનીઝ એક માલ ભારતમાં એન્ટર નહીં થાય એવું કહેવાની તમારી તાકાત છે? જો તમારામાં એ તાકાત હોય તો આ દેશની પ્રજામાં તમારા કરતાં વધારે તાકાત છે, સ્વદેશી બનીને રહેશે. બિલકુલ. એટલે એનો જે લાંબો તમે જે વિઝન આપ્યું કે આજથી જો આપણે શરૂઆત આવી કરીએ સમજો તો આપણે જ લોકો બનાવવા માંડે, અને મોંઘું જો થાય માલ તો એના માટે રો મટીરિયલનો કઈ વ્યવસ્થા કરવી, એક કરવું પડે. એ તો સરકારનું જ કામ છે, સરકારી બાબુઓ જ કરે. પ્રિયાબેન, તમારી પાસે આવવા માંગુ છું કે જે રીતે નાના નાના ઉદ્યોગોને અપ કરવા માટેનો એક પ્લાન થયું છે. આમ તો MSME છે, ઘણા સમયથી આપણે માળિયામાં જેમ ખબર છે બધું વસ્તુ હોય ને મૂકી દેતા હતા, પેલા ધૂળ ચડી જાય એમ, એ સ્થિતિમાં MSME છે. કઈ રીતે ઉત્પાદન વધી શકશે અને ખરેખર એ સક્સેસ થઈ શકીશું આપણે? જસુદનભાઈ, સૌ પ્રથમ હું તમને ખૂબ અભિનંદન આપીશ, કેમ કે VTV મારફત તમે જે કાર્ય કરી રહ્યા છો અને બધા જ ટોપિકને લઈને જે લોકો પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે કે શું એનું સોલ્યુશન થઈ શકે એના માટેના તમારા પૂરેપૂરા પ્રયાસ ચાલુ છે, તો એના માટે ખાસ તમારું અભિનંદન. હું એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી રહી હતી કે આ બધા વાત ચાલે છે કે સ્વનિર્ભર ભારત થવું જોઈએ. ઓકે, તો કેવી રીતે થઈ શકે આપણે બધા જાણીએ જ છે, જે પણ ઉદ્યોગ કરીએ છીએ એ બધા લોકો જાણે છે. અત્યારે જેમ કે અમારા વડીલ માણસ જે બેઠા છે અમારી સાથે, એના સામે તો અમે બહુ નાના છે, એક્સપિરિયન્સ પણ નથી એટલું અમારી પાસે. શૈલેષભાઈએ બધા જ પોઈન્ટ કીધા છે, અમારી તકલીફોને એમને સામે મૂક્યા છે તમારા, એટલે એ બધા પોઈન્ટ અમને રિયલી હું એમને સમર્થન આપું છું કે એ બધા પ્રોબ્લેમ્સ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને નડે જ છે સાહેબ. બીજી વસ્તુ કે વનિતાબેને વાત કરી કે નાના નાના લઘુ ઉદ્યોગ જે છે અત્યારે બહુ પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે, અને એ ફેક્ટ વસ્તુ છે. આજની કન્ડિશન છે કે નાનામાં નાના પાયે જે ઉદ્યોગ કરી રહ્યા છે એ લોકો બહુ તકલીફમાં છે. હકીકતમાં તો જે પેકેજ બહાર પડે છે સરકારના, એ ક્યાંય એવું ઉદ્યોગ કરનારા જે પણ લોકો છે એ ઉદ્યોગપતિઓને ક્યાંય રાહત, ડાયરેક્ટલી રાહત આપે, ઓકે, એમને એક સુકૂન આપે કે એક આશા આપે કે ડાયરેક્ટલી કે એ લોકો ફરીથી પડ્યા છે તો એને ઊભું કરવા માટે એનું કોઈ ઊભું છે, ગવર્મેન્ટ અમારી સાથે છે, એવું ક્યાંય ફીલ નથી થતું. ઓકે, અને ના એવો કોઈ રિઝલ્ટ મળે છે કે ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટમાં એને લઈને અમે ક્યાંક ઊભા થઈ શકીએ. નાના ઉદ્યોગ જે પણ લોકો કરે છે એ લોકો તરત જ ઊભા થઈ શકે માર્કેટમાં, એવું ક્યાંય એમને સપોર્ટ મળતો નથી. જો ગવર્મેન્ટને હું કહેવા માંગીશ કે ગાજર લટકાવવાનું કામ ના કરે. ઓકે, ગાજર લટકાવીને લોકોને ના કહે કે આ મળશે ઓલું મળશે. જે તમારે આપવું છે, જે તમારે હેલ્પ કરવી છે, ડાયરેક્ટલી ઇન્ડસ્ટ્રીઝને કરો તમે. એનાથી માણસોને તમારા ઉપર એક ટ્રસ્ટ રહેશે કે એ બીજું પણ કંઈક જે સ્વનિર્ભર ભારતની વાત ચાલે છે, ઓકે, તો એ વાતો ફક્ત વાતો જ રહી જશે. જો સરકારનું સપોર્ટ પૂરેપૂરું રહેશે જેવી રીતે અધર કન્ટ્રીઝ કરે છે, ઓકે, આજે ચાઇના છે, કોઈ પણ છે, એ બધા લોકોને સપોર્ટ છે સાહેબ. ઓકે, 100% એમના ત્યાંથી એમને ગવર્મેન્ટનો સપોર્ટ છે, એટલા માટે જ એ લોકો ક્યાંક હતા અને ક્યાંક પહોંચી ગયા છે, બહુ આગળ પહોંચી ગયા છે. ઓકે, નંબર 1 ઉપર આવવા માટે ફક્ત બિઝનેસમેનનું ટ્રાય જ નહીં, એને બધી રીતે સરકારનો પણ સપોર્ટની જરૂરત છે. હવે હું એક બીજી વસ્તુ કહેવા માંગીશ કે સપોર્ટમાં એવું છે સાહેબ કે બધી જ પ્રોડક્ટ્સ બનાવવાની અને ઇન્ડિયાની અંદર બનાવીને બધી જ સપ્લાય કરવાની કેપેસિટી આપણા ભારતીય દરેક ઉદ્યોગપતિ ધરાવે છે. એટલું ટેલેન્ટ દરેક વ્યક્તિમાં છે. ફક્ત એને એક હેલ્પની જરૂરત છે, સપોર્ટની જરૂરત છે, ઓકે, એક મોટિવેશનની જરૂરત છે. એ કરવા માટે જો ગવર્મેન્ટ ઓલવેઝ બધાની સાથે ઊભી રહેશે ને તો હું તમને ચોક્કસ કહીશ કે જેટલા લોકો ઉદ્યોગ કરે છે અને જેટલા લોકો બેરોજગાર થઈને ફરે છે ને એ લોકો ઉદ્યોગ કરતા થઈ જશે. હજી એક વાત મારે એ કરવી છે કે ઉદ્યોગને શરૂ કરવા માટે, નવી પ્રોડક્ટને શરૂ કરવા માટે, અહીંયા લાવવા માટે અથવા બનાવવા માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે કે એને તમે બેઝિકલી અત્યારે જે માર્કેટમાં અવેલેબલ પ્રોડક્ટ્સ છે, ઓકે, એ અત્યારે ઇમ્પોર્ટ થતા નથી, એના કારણે આપણે બહુ બધા પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છે. પણ એને હવે આપણે બનાવવું હોય તો ડેફિનેટલી કોઈને પણ ડેર કરવું પડશે,
ઇમ્પોર્ટ કરવું પડશે, એકાદ પ્રોડક્ટને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરીને એના પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, ઓકે, એનાલિસિસ કરવું પડશે અને એના માટેના બધા રિસોર્સિસ કરીને એ પ્રોડક્ટને ઇન્ડિયામાં ડેવલપ કરવું પડશે, તો આપણે ફાસ્ટમાં ફાસ્ટ ઇન્ડિયાની અંદર એ પ્રોડક્ટને લોન્ચ કરી શકીએ. હવે પ્રોબ્લેમ એ છે સાહેબ કે આપણે ગમે એટલું પ્રોડક્ટ્સને ડેવલપમેન્ટ કરીએ, અમને ક્યાંય છે ને અમારી સિક્યુરિટી નથી દેખાતી. કેમ કે કોઈ પણ પ્રોડક્ટ ડેવલપ કરવા માટે ઘણો સમય જાય છે અને એને માર્કેટમાં પ્રેઝન્ટ કરવા માટે અને એને માર્કેટમાં સેલ કરવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. તો આપણા અહીંયા પેટર્ન છે કે આવી બધી જે પણ વસ્તુઓ છે આ બધી ઓન પેપર છે. ઓકે, 10-15 વર્ષ પહેલા પેટર્નમાં મૂકેલી વસ્તુ હજી સુધી પેટર્ન અપ્રુવલ નથી થતી. ઓકે, જે ઉદ્યોગ કરે છે એ ઉદ્યોગ કરવા માટે જે પણ પ્રોડક્ટને લોન્ચ કરે છે કોઈ પણ કંપની, તો એ તો મહેનત તો એ કરે છે અને જ્યારે પ્રોડક્ટ માર્કેટમાં ધૂમમાં ચાલે છે, જેવી રીતે હમણાં એક ભાઈએ કીધું કે રાજકોટની અંદર 1 કલાકમાં કોપી થાય છે, આ વસ્તુ ટ્રુ છે સાહેબ. એટલા માટે થઈને ઇઝીલી બેઠા બેઠા કોઈ પણ નકલ કરે છે પ્રોડક્ટની, એટલા માટે ઘણા બધા લોકો આટલું સાહસ નથી કરતા ઇન્વેસ્ટમેન્ટ કરીને નવી પ્રોડક્ટ લાવવાનું. ઓકે, નહીતર આપણા ત્યાં બહુ ડેમ લોકો બેઠા છે બિઝનેસમેન્સ કે જે લોકો જે જોઈએ એ વસ્તુ અહીંયા બનાવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરીને લાવી શકે એટલી ક્ષમતા ધરાવે છે. તો ગવર્મેન્ટનો ક્યાંક કંટ્રોલ નથી. ઓકે, ગવર્મેન્ટનું બધા જ જે પોલિસી છે એ પોલિસી ઓન પેપર દેખાય છે સર, પણ જ્યારે એ કોઈ પણ મહેનત કરે છે અને એ પ્રોડક્ટને પ્રેઝન્ટ કરે છે ત્યાર સુધી બીજા દિવસે એના 500 લોકો ઉભા થઈ જાય કોપી કરવા માટે. તો ક્યાંક આપણા જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એને ગવર્મેન્ટને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવું પડશે અને સ્ટ્રિક્ટ કાયદા પણ બનાવવું પડશે, તો ઉદ્યોગપતિઓ સાહસ કરશે. 1 કરોડની નહીં 10 કરોડની પણ મશીન હોય તો એને પણ બનાવવાનું સાહસ કરશે. બિલકુલ, બહુ સાચી વાત છે. દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો સમય થયો છે. ફોન લાઈન વિરામ બાદ ખોલીશું, એટલે તમે ક્યાંય જતા નહીં, વિરામ બાદ તમારો ફોન લાગશે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્રોનો ફોન લઈ લેજો એટલે એ પણ આપણી સાથે જોડાઈ શકે, એ પણ આત્મનિર્ભર બને. આમાં અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય શું છે સાહેબ ખબર છે? મને ખબર છે કે 2-3 વર્ષે ફોન લાગતા હોય છે, કારણ કે એમાં તમે કંઈ નહીં કરી શકીએ. આપણે 8-10 હજાર ભેગા કોઈ કોલ લગાડતા હોય, પણ તપસ્યા કરશો, મહામંથન જોશો એટલે ફોન ચોક્કસ લાગી જશે. શૈલેષભાઈ, સમજવાની કોશિશ એ કરવી છે કે ઉદ્યોગોને કેવા પ્રકારની મુશ્કેલીઓ તો પડે જ. આપણે એમ કહીએ કે આ મુશ્કેલીઓ કેમ, ખેડૂતો કહે કે અમને મુશ્કેલી પડે, વેપારી, પણ આમાં આપણે બાયફિકેશન કરવું પડશે. કેવા પ્રકારની મુશ્કેલી પડે છે તો એનો ઉકેલ કઈ રીતે આવી શકે? પીએમ સાહેબ જે વસ્તુ કહે છે એ એમના હૃદયની અંદરથી કહે છે અને એમનો ઇન્ટેન્શન હોય છે કે આ થાય અને આત્મનિર્ભર થવાય. પણ આત્મનિર્ભર થવા માટે નાની નાની ઇન્ડસ્ટ્રીઓએ સિંગલ વિન્ડો જે હોય છે લાયસન્સ, એની જગ્યાએ વિન્ડો 1 છે પણ બારણા અનેક છે. એટલે વિન્ડો 1 છે એવું કહે પણ બારણા અનેક છે, અને એ રીતે દરેક ઇન્ડસ્ટ્રી હેરાન થઈ રહી છે. આજે તમારે ધારો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કોઈ લાયસન્સ લેવાનું હોય તો એમાંય તમારે અઢળક ટાઈમ બગાડવાનો, કન્સલ્ટન્ટો રાખ્યા વગર તો તમારું કામ થાય જ નહીં. એની કોસ્ટ પણ એટલી બધી હોય છે કન્સલ્ટન્ટોની, અને તે છતાં પણ તમારે દર 2 મહિને 4 મહિને એ અંગે પ્રોબ્લેમ ઊભો થાય જ. વાયુ પ્રદૂષણ, વોટર પોલ્યુશન, બીજું આપણે ત્યાં એક તો એનજીઓ છે એ પણ એટલા બધા હોય છે કે એ પણ કરપ્શન લઈ અને એનજીઓ તમારી ઇન્ડસ્ટ્રીને હેરાન કરતા. તમે ના આપો તો તમે ગમે તેટલું કરો. અને આપણે ત્યાં નોર્મ્સ એવા રિજિડ રાખીએ કે ધારો કે 250 COD કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, 252 તમે ડિફોલ્ટર ગણાવો. હવે જે માણસ મહેનત કરીને 252 લાવે 5000થી, પણ જે માણસ ટેન્કરમાં એસિડ જઈને બહાર નાખી દે એને કશું ના થાય, એને પૈસા આપીને આ પતાવી દેવાનું. પણ 252 વાળાને પેનલ્ટી એ થાય, ક્લોઝરે આવે, એનું નામે આવે છાપામાં, બધું જ આવે. એટલે આ જે જાતની કાર્યવાહી થઈ રહી છે, જે રીતની આ મોડસ ઓફ ઓપરેન્ડી છે, એ તોડ્યા વગર છૂટકો નથી. વડાપ્રધાનશ્રીએ આને માટે સેલ બનાવવા જોઈએ અને દરેકે દરેક જણની અંગત મિલકતોના એ હોવા જોઈએ, અને આ સેલમાં ઇન્ડસ્ટ્રીના પણ રિપ્રેઝેન્ટેટિવ હોવા જોઈએ, ખેડૂતોના પણ રિપ્રેઝેન્ટેટિવ હોવા જોઈએ. એટલે એકલું ઇન્ડસ્ટ્રીનું પણ નહીં ને ખેડૂતનું પણ નહીં, પણ જો આ રીતની કમિટીઓ નહીં હોય, છેલ્લા લગભગ 20 વર્ષથી આ બધા બોર્ડ આ લોકોએ વિખેરી કાઢ્યા છે. એમાં ઇન્ડસ્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ ને ખેડૂત રિપ્રેઝેન્ટેટિવ, ખાલી ને ખાલી અધિકારીઓ જે નક્કી કરે એ અમારે માટે કાયદો અને અમારે ફોલો કરવાનો. એટલે અને નહીં અને શૈલેષભાઈ, સમજવાની એક વચ્ચે રોકવા એટલા માટે માંગીશ કે આનો થોડો નિવેડો લાવવો છે.
એટલે માની લો કે તમારે ઉદ્યોગ શરૂ કરવો અથવા તો ઉદ્યોગ ચાલુ છે, તો પછી કઈ રીતે એમ ઇન્સ્પેક્શનના નામે આવે, કઈ રીતે એમ સેટિંગ કઈ રીતે થાય? એમાં ઇન્સ્પેક્શનમાં આવે, પછીથી ધારો કે જીઆઈડીસી હોય તો જુદા જુદા તમારે ધારો કે નોન યુટિલાઇઝેશન ચાર્જીસ જે અમારી ઇન્ડસ્ટ્રી લડી રહી છે. બીજું કે તમને પ્લોટનું એલોટમેન્ટ કર્યું, હવે એ પ્લોટમાં બાજુમાં જે રોડ થાય છે તો એ રોડ કરનારાઓ તમારા પ્લોટો ખોદીને માટીથી રોડની હાઈટ વધારે છે, એટલે તમારે જયારે એનું પોઝેશન લો ત્યારે અમે બિઝનેસ વિમેન વિંગ માટે જ સાણંદમાં જમીન અપાવી હતી. સીએમ સાહેબે ઉદઘાટન કર્યું હતું મે 2018માં. હવે આજે એ લોકોને એ જમીનમાં પુરાણ કરે ત્યારે એ લોકો વાપરી શકે. હવે પુરાણની કિંમત જ એટલી બધી થાય કે બહેનો એ ઉદ્યોગ ચાલુ ના કરી શકે. એટલે આ બધું જોવાની જરૂર છે કે તમે જ્યારે પોઝેશન આપો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું હોવું જોઈએ, પછી તમે ઇન્ડસ્ટ્રીને આપો. આજે ધારો કે સાયકામાં તમારે ફેક્ટરી કરવાની છે તો જીઆઈડીસીએ કહેલું કે અમે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કરીશું અને તમે અહીંયા ફેક્ટરી નાખો. બધાએ ફેક્ટરીના પૈસા ચૂકવી દીધા, નાખી દીધી ફેક્ટરી. હવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યો નહીં એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એવું કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી એટલે તમારે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, મીન્સ જેટલું પણ પ્રદૂષિત પાણી હોય એ તમારે ઇન્સિનરેટ કરવાનું. ઇન્સિનરેશનની કોસ્ટ પર કેજી મિનિમમ 10 રૂપિયા જેવી આવે. હવે એમની કોમ્પિટિટિવનેસ જતી રહે છે, એટલે પછી ચાઇનાનો માલ અહીંયા આવે પણ સાયકાથી માલ અહીંયા ના આવે. એટલે જે આપણે આ બેઝિક આ બધા ઇસ્યુઝ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પછીથી ટ્રાન્સપરન્સી, ડિલે ઇન ગિવિંગ પરમિશન્સ એ ડેટ્રીમેન્ટલ હોય છે. તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ દિવસથી તમે બેંકની લોન લીધી, તમારું તો રવિવારે વ્યાજ ચાલુ થઈ, પણ ગવર્મેન્ટનું જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને ના મળ્યું તો તમે ફેક્ટરી ચાલુ નથી કરી શકતા. લાયસન્સ નથી મળતું, ફેક્ટરી ચાલુ નથી કરી શકતા. નાની નાની વસ્તુમાં તમારે ગવર્મેન્ટના અધિકારીઓની પરમિશન લેવાની હોય છે. એ બધા પ્રોવિઝન્સ છે એ બધાને દૂર કરવા જોઈએ. સિમ્પ્લિફિકેશન હોવું જોઈએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે વડાપ્રધાનશ્રીનું મંતવ્ય છે એ પ્રમાણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એમએસએમઈ માટે નથી. એ કરે જ છૂટકો છે અને નહીં થાય તો આત્મનિર્ભર નહીં, આપણે નિર્ભર જ રહીશું. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી તમે. અને આવી જો 5 વર્ષ પછી પણ જો આવી ચર્ચાઓ ના કરવી હોય તો મારી અપીલ છે કે કોઈએ સામે આવવું પડશે. મને ખબર છે કે તમે નહીં કરો, પણ વીટીવી તમારા માટે શું કરી શકે એ મને જરા વિચાર આવ્યો. ત્યારે હું તમને જાહેરમાં જે પણ એમએસએમઈ ઉદ્યોગો છે એ લોકો પાસે કોઈ પણ અધિકારી હપ્તો માંગે, માની લો તમે, મને ખબર છે 5-10% તો ક્યાંક ને ક્યાંક ગડબડ હોય જ, પણ કોઈ પણ અધિકારી તમારી પાસે હપ્તો માંગે, તમારે સરકાર પગલા લે કે ન લે, તમે એ અધિકારીની મારી પાસે લાવજો. એ અધિકારીની કાં તો નોકરી નહીં હોય અને કાં એ અધિકારીની આખી ડિટેલ બાળીશું. કારણ કે કોઈએ આવો મિશન ચલાવવું પડશે અને કોઈ ખોટી રીતે કોઈને ફસાવાનું નહીં. ભગવાન જુએ છે એમાં. પછી એવું રીતે નહીં કે આ માણસે મારી આમ કર્યું એટલે વિરોધ કર્યો, એવું નહીં કરવાનું. ક્યારેય મીડિયાનો દુરુપયોગ નહીં કરવાનો, પણ સદુપયોગ કરવાનો. કોઈ પણ અધિકારી તમારી પાસે નાણાં લેતો હોય, માંગતો હોય, એની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી લો, એની પાસેથી તમે એ ઉચ્ચ અધિકારીઓને બતાવો. અને અધિકારી પણ જો પગલાં નહીં લે, તમે વિચાર કરો કે પોલીસને બદનામ કરીને કર્યું તો અત્યારે ડીજીપીએ તપાસ સોંપી છે અને એને પગલાં લેવા પડશે. અધિકારીઓને માત્ર બદલીથી નહીં જેલમાં મોકલાવડાવીશું. તો કહેવાનો ભાવ એવું છે કે વીટીવી તમારી સાથે છે, પણ અલ્ટિમેટલી તમારે પણ હિંમત દાખવવી પડશે કે આવી રીતે અમે ધંધો, તમે ક્યાં સુધી યાર આવી રીતે ધંધો કરશો? 2-5 લાખ રૂપિયો અધિકારીઓને એની પત્નીઓને તમે સોનું મોકલાવો ને વિદેશની ટૂર મોકલાવો ને તો ધંધામાં તમે ક્યારે વરસો? અને તમે ખોટું પણ કરવું પડશે. એટલે આ પણ એક મારી અપીલ છે. સરિતાબેન, તમારી પાસે એક દર્શક મિત્ર રહેલો, સોરી વચ્ચે રમેશભાઈ ધારીથી જોડાયા છે. જી રમેશભાઈ. જય માતાજી ભાઈ ઈશુદાનભાઈ. જય માતાજી. હા, મારે 2 વાત કરવી છે. એક તો મારો આજ ફોન બહુ ઝાઝા ટાઈમે લાગ્યો છે. જી બોલો. હા. એક તો જો આપણે પાક વીમો ખેડૂતને એક બીજો આ વર્ષ થવા આવ્યો, ચોમાસું બેસી ગયું છતાં પાક વીમો હજી મળ્યો નથી. બરાબર. હા, અને આત્મનિર્ભર ની વાતો કરે છે ખાલી સરકાર. એમ ન થાય એનું શું છે, ચીન વાળા પાસેથી આખી એની માહિતી મેળવી અને પછી આત્મનિર્ભર કરવું પડે તો થાય ભાઈ, એમનું ન થાય. બહુ સાચી વાત છે રમેશભાઈ, ખૂબ ખૂબ આભાર. રમેશભાઈએ જે વાત કરી, આખા ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે, ખેડૂતો, કે પાક વીમો મળે. અને જો પાક વીમા કંપનીઓ આપણી સગી નહીં થાય, સમજો, હજી પણ ખેડૂતો આપણા છે,
એ આપણે ખબર છે. એટલે આ કંપનીઓ પર થોડી દબાણ લાવો અને માત્ર 90 કરોડ રૂપિયાથી કંઈ નહીં થાય તો ત્યારે થયું, પણ પછીનો શું? એમ તમે ડેટા લીધા છે, એ ડેટાના આંકડા જાહેર કરો. એટલે આ જો આમાં સરકારને પણ કંઈક કરવું પડશે. એમને એમ આત્મનિર્ભર નહીં થાય, આ ખેડૂત કહે છે. જયંતિભાઈ જામનગરથી જોડાયા છે. જી જયંતિભાઈ. હા, પ્રણામ ઈસુદાનભાઈ. જય નમસ્કાર, પ્રણામ. તમને વર્ષે ફોન લાગ્યો. હા હા જી જી. એટલે મારે ખાસ તો કહેવાનું એ હતું, હા આજે ડિબેટ ચલાવો ને એના ઉપર અમને એમ લાગે ધન્ય છે તમારા માતા પિતાને કે આવા સપૂતને જન્મ આપ્યો. નિમિત્ત બની છે કુદરત કરવા. મારે તો એવું જ કહેવાનું થાય છે કે 208 આવા ઈસુદાન હોય તો અમારે ભગવાનની જરૂર નથી, સમજી લેજો. અને 208 માં લગભગ તો તમે સમજી ગયા છો. 208 એટલે 182 વત્તા 26. બહુ ખરેખર આવા માણસો કદાચ આમાં રાજકારણમાં હોય ને તો દુનિયા આખી સુધરી જાય. તમારી લાગણી ખૂબ ખૂબ આભાર. કારણ કે જયંતિભાઈ પણ કુદરત નિમિત્ત બનાવે છે, કરનાર કુદરત છે. અને મેં તો નક્કી કર્યું છે કે પરમારથ માટે આપણે જે કરી શકીએ જિંદગી એ જ છે. કબીરજીએ એક પંક્તિ કરી છે, જબ તું આયો ઇસ જગત મેં જગ હસે તું રોય, પણ એસી કરની કરકે ચલો કે તુમ હસે જગ રોય. જવાનું બધાને છે. અને જયારે આપણે જન્મ લઈએ છીએ ને સાહેબ, અબ્દુલ કલામ સાહેબે બહુ સારું કીધું છે કે માં છે ને એ બાળક રડતો હોય ને ત્યારે પહેલી વખત માં હસે છે એના જન્મ વખતે. અને આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારે આપણે રડતા હોઈએ ને જગત આખું પેંડા વેચતું હોય છે. પણ જયારે આ ધરતી છોડવાની થાય ને સાહેબ, ત્યારે આપણે હસતા જવા જોઈએ. કર્યું એ બહુ સારું કર્યું અને જગત રડવી જોઈએ. જિંદગી આ છે. એક નાનકડા વિરામ લઈ લઈએ. વિરામ બાદ દર્શક મિત્રો મુદ્દા ઉપર આવીશું. આ તમામ ઉપર પણ ચર્ચા કરીશું. અને કોઈ નહીં, આ તો કુદરત કરે છે, આપણે બધા નિમિત્ત બનીએ છીએ. એમાં કોઈ સુદાનભાઈ કે કોઈ હોતો જ નથી, કુદરત કરાવે છે. વિરામ બાદ મળીએ છીએ, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પ્રિયાબેન કઈ કહેવા માંગતા હતા, પછી હું બીજા મહાનુભાવો પાસે જઈશ. જી પ્રિયાબેન. હા, હમણાં શૈલેષભાઈએ વાત કરી કે બહુ બધા પ્રોબ્લેમ્સ નડતા હોય છે, જેવી રીતે બધી જગ્યાએ વ્યવહારો ચાલતા હોય. ઓકે, એ જ્યાર સુધી નીકળશે નહીં ત્યાર સુધી સ્વનિર્ભર થવું ઇમ્પોસિબલ વાત છે. કેમ કે ક્યાં ના ક્યાં કોસ્ટિંગ ઉપર ઇફેક્ટ થાય છે સાહેબ. જે કોસ્ટિંગ ઉપર તમારે માર્કેટની અંદર પ્રોડક્ટને બનાવીને સપ્લાય કરવું છે, એ લોઅર કોસ્ટિંગની અંદર સારી પ્રોડક્ટને તમે સપ્લાય નહીં કરી શકો. કેમ કે બહુ લાંબી ચેઇન હોય છે દરેક વસ્તુની અંદર. ફોર એક્ઝામ્પલ, હું તમને કહું કે ગવર્મેન્ટના કામ હું લઉં છું અને કોઈ પણ વ્યક્તિ લેતો હોય તો ડેફિનેટલી બધા ચેઇનને તમે જ્યાર સુધી ખુશ નહીં કરો ને ત્યાં સુધી તમે કામ જ નહીં કરી શકો. તમે કરવા માંગો છો કામ, અને જો તમે વ્યવહાર ના કરો તો તમને કામ નહીં મળે. અને હું આ વસ્તુ કહેવા માટે મીડિયાની સામે બીતી નથી સાહેબ. હું તો ત્યાં સુધી કે જે વ્યક્તિ લોકો લેતા હોય છે એને ફ્રન્ટમાં પણ લાવવા માટે તૈયાર છું. ઓકે, તો આ જે વસ્તુ છે આના કારણે ક્યાંક છે ને મોદી સાહેબ ભલે સારું વાત કરી રહ્યા છે, એમને બહુ બધું સારું કરવું હશે. ઓકે, પણ જે વાત ત્યાં બેસીને કરતા હોય છે એને ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવા માટે જે લોકોને અધિકારીઓને બેસાડ્યા છે, એ અધિકારીઓ ક્યાંક છે ને જ્યાં સુધી એમનો વ્યવહાર નહીં થાય ત્યાર સુધી આગળ કોઈને પણ કામ કરવા નહીં દે. આ બધા ઇશ્યુઝ એટલા બધા છે કે હું પોતે ફેસ કરી રહી છું. અને એવા લોકોને પણ આની અંદર એન્ટ્રી મળે છે જે લીગલી ના હોય અને ઇલીગલ ડોક્યુમેન્ટ્સ પ્રેઝન્ટ કરતા હોય, ઇલીગલ લેબોરેટરી ટેસ્ટ સર્ટિફિકેટ આપણા ત્યાં બને છે સાહેબ. ઓકે, જેના પ્રૂફ છે મારી પાસે. ઓકે, કોઈ પણ પ્રોડક્ટને ઇલીગલ સર્ટિફિકેટ જોતું હોય તો એટલી બધી લેબોરેટરીઝ બેઠી છે જેનું પ્રૂફ મળી જાય તો પણ ગવર્મેન્ટને ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કર્યા પછી પણ એના ઉપર ઓબ્ઝર્વેશન લેવામાં નથી આવતું. સો આઈ એમ નોટ ધ સિંગલ પર્સન હુ ઇઝ ફેસિંગ ધીઝ ઓલ પ્રોબ્લેમ્સ. દરેક વ્યક્તિ ફેસ કરતો હશે જે પણ લોકો ડીલ કરતા હોય. તો આવા જે પ્રોબ્લેમ્સ છે ને, આ બધા પ્રોબ્લેમ મૂળિયાથી નીકળવા જોઈએ. સ્વનિર્ભર ભારતને કરવું હોય ને તો આ બધા જે પગલા છે, આ એક્શન છે, આ એક્શન પ્લાન બનાવવું પડે, બધાના ઉપર એક્શન લેવું પડે. અને ક્યાંક બિઝનેસમેન ઉભો થઈ શકે અને માર્કેટની અંદર બિઝનેસને એક્સપાન્ડ કરી શકે એના માટેની ટોટલ પ્રવૃત્તિઓ ગવર્મેન્ટ પાસેથી થવી જ જોઈએ 100%. અને એના ઉપર આપણે જેવી રીતે સ્વનિર્ભર થવા માટે આપણા પીએમ કહી રહ્યા છે, પ્રધાનમંત્રી, એવી રીતે 100% એમનું આ બધી વસ્તુઓ પર ઓબ્ઝર્વેશન તો રહેવું જ જોઈએ સાહેબ. કોઈ પણ કાયદાને લાવવું અને કાયદો અમલમાં લાવવું, એમાં બંનેમાં બહુ ફરક છે. બહુ સાચી વાત કરી. વ્યવહાર જો તમે આપણે સમાજમાં હોય ને વ્યવહાર કહીએ
કે ભાઈ વ્યવહારમાં રહેજે એમ. અધિકારીઓ વ્યવહાર શીખે. અને તમે વિચાર કરજો કે જે દેશમાં કરપ્શનને પ્રોત્સાહન મળશે એ દેશ આપણે ધારીએ ને એને પ્રગતિ નહીં કરી શકે. એટલા માટે નહીં કરી શકે કે 10% લોકોને 90% સંપત્તિ જશે અને 90% લોકોને 10%. એટલે તમે વિચાર કરો કે આજે કરપ્શન કોઈ અધિકારી કરતો હોય તો મને શું ફરક પડે એવું હું વિચારતો હોઉં છું કે મને શું એમ, એ તો ધીમતભાઈ આપ્યું અને આ અધિકારીએ લીધું. પણ નહીં, તમને મને ફરક પડે છે. શું કામ ખબર છે? એ તમારા ને મારા ટેક્સ માંથી ધીમતભાઈ કાપીને એને આપશે. સમજો તમે. એમને એમ ધીમતભાઈ એમને એમ નહીં થશે. ધીમતભાઈ જે વસ્તુ બનાવતો છે એનો ભાવ વધારશે. ભાવ વધારશે એટલે હિન્દુસ્તાનના એક નાગરિક ઉપર એનો ભાર પડશે. અને તમે અત્યારે ઉદ્યોગ કરનારાને સૌથી મોટો પ્રોબ્લેમ જી બોલો સાહેબ, સૌથી મોટો પ્રોબ્લેમ વિધાઉટ જીએસટી પણ આજે મટીરિયલ ડિસ્પેચ થાય છે, જેના ઉપર ગવર્મેન્ટનું ઓબ્ઝર્વેશન નથી. જેને જેન્યુઅલી કરવું છે, જે જેન્યુઅલી ગવર્મેન્ટને ટેક્સ પેડ કરે છે, ઓકે, તો એને ગવર્મેન્ટનો બે સાઈડથી માર બેસે છે. એક તો એ જેન્યુઅલ બિઝનેસ કરીને ટેક્સ ભરે છે અને જે બિઝનેસ ટેક્સ ભર્યા વગર કરે છે એ પૂરેપૂરું પ્રોફિટ કમાવે છે. તો ક્યાંક આપણી જે પોલિસી છે એ 100% ઇમ્પ્લિમેન્ટમાં નથી આવતી. આપણા બધા સરકારના જે રૂલ્સ છે એ ઓનલી ઓન પેપર્સ. બિલકુલ. અને હું અપીલ કરીશ પીએમઓ ને અને સીએમઓ ને કે આ મહામંથન વ્યવસ્થિત રેકોર્ડ કરીને એના મુદ્દાઓ તારવે અને એક ઈમાનદાર અધિકારીની શીટની રચના કરે કે આ લોકોના પ્રશ્ન શું છે, સમસ્યાઓ શું છે, એનો ઉકેલો અને એને ગુપ્તમાં જે એસોસિએશન હોય એના લોકો હોય એની પાસેથી જાણે કે કયો અધિકારી માલ બનાવે છે. એ અધિકારી ઉપર વોચિંગ કઈ રીતે રાખવું સમજો. તો એ અધિકારીનો એકાઉન્ટ નંબર લઈ લો, એ અધિકારીની ફેમિલી ડિટેલ લઈ લો. એ અધિકારી ક્યાંનો છે, માની લો ઉત્તર પ્રદેશનો છે, બિહારનો છે, તો એના વતનમાં એક માણસ મોકલો. આપણે આઈબી હોય જ છે. સાહેબ તમને આમ રિઝલ્ટ મળશે. અને અપીલ કરું છું કે આવું કરો સાહેબ. એકાદ દર્શક મિત્ર લઈ લઉં પછી હું વનિતાબેન પણ કંઈ કહેવા માંગે છે. હું આવીશ. ભીખાભાઈ સુરત થી જોડાયા છે. જી ભીખાભાઈ. હેલો હેલો. મને લાગે કપાઈ ગઈ. ભાવનાબેન જોડાયા છે. જી ભાવનાબેન. હા, હું ધાંગધ્રા તાલુકાથી મોટા અંકેવાડિયાથી બોલું. બોલો બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે અમારે 3 વર્ષથી પાક વીમો કાપી લઈએ છે, બરોબર? હા. અને આપતી નથી સરકાર. હાઈકોર્ટમાં કેસ કર્યો ને તોય જીતી ગયા, પણ હજી વીમો આપ્યો નથી, બરોબર? તમે નહીં, તમે આ ગયા વર્ષનો 19-20 નો તો મળ્યો હશે ને તમને? એકેય નથી મળ્યો. 17, 18 અને 19. હા, ધાંગધ્રામાં. હા, મોટા અંકેવાડિયા ગામ, ધાંગધ્રા તાલુકો. ઓકે. એટલે કદાચ પેલો રતનસિંહ પેલા હાઈકોર્ટમાં લઈ ગયા છે એ છે કેસ? એવું મને વકીલ. ઓકે, વાંધો નહીં, હું ચેક કરાવડાવી લઉં છું. ચેક કરાવડાવી છું બેન. હો ને ભાવનાબેન, ખૂબ ખૂબ આભાર. કૃષિ મંત્રીને અપીલ કરી વીમા કંપનીઓ સાથે બેસો, એકવાર કૃષિ અધિકારી સાથે બેસો. આંકડા જે વીમા કંપનીઓએ આપ્યા છે, કૃષિ અધિકારીઓ આપ્યા છે અને પેલા ખેડૂત આગેવાનોએ આપ્યા છે, એમાં કેટલું ડિફરન્સ છે તમે જુઓ સાહેબ. કુદરત જુએ છે. જો નોકરી રહે કે ન રહે, આપણે રહીએ કે ન રહીએ, આ બીજા નંબરની વાત છે. પણ જ્યાં છીએ ત્યાં ઈમાનદારી નિષ્ઠાપૂર્વક કામ કરીએ, કુદરતને રાજી રાખીએ, એ બહુ જરૂરી છે અને કુદરતને રિપોર્ટ કરવાનો છે. એટલે હજી એક દર્શક મિત્ર લઉં, પૂંજાભાઈ. અજાભાઈ. હા, નમસ્કાર. નમસ્કાર. અભિનંદન. થેન્ક યુ. પાટણ જિલ્લા અમારે સમિત તાલુકો શંકેશ્વર. હા, બોલો. હા, ચણામાં જે હે ને ખેડૂતને રોડાઈ દીધા, બરોબર? ચણાની ખરીદી વધારાય ને પાછી? હા, પણ નોંધણી કરી હતી ત્યારે હેક્ટરે 62 કિલોની કરી હતી. 2 હેક્ટરે, 1 હેક્ટરે. અને ખેડૂત ઉત્પાદન વધારે છે. હવે ખેડૂતનો પુત્ર નહીં, ઘરનો નહીં, ઘાટનો ધોબીનો કૂતરો, એવી દશા થઈ. તમારી વાત મુદ્દાની છે. આ માટે મેં રજૂઆત પણ કરી છે. 22,000 કરોડ વધારે આવ્યું છે, પણ હજી વધાર્યું નથી. ખરીદીનો જે પ્રમાણ છે એ માટે 87 માણસ રાખે. તમારી વાત એકદમ સાચી છે. પણ આમાં હું અપીલ કરીશ સરકારને, બીજું તો કંઈ નહીં કરી શકું. ખૂબ ખૂબ આભાર. આ જો આ પ્રશ્નો છે, જેમ ઉદ્યોગોના પ્રશ્નો છે ધીમતભાઈ, કે માલ ખરીદે તો વેચે ક્યાં, બરોબર? એ જ રીતે ઉદ્યોગોને એટલે છે કે ભાઈ અમે 10 કરોડનો મશીન લાવીએ પણ પછી શું ગેરંટી શું, ખેડૂતોનો એ પ્રશ્ન છે. અને એમાં મારે સમજવાની કોશિશ કરી છે. બધા એમ કે છે કે સરકારી બાબુ આવું કરે છે, તો આ મંત્રી નેતાઓને કંઈ ખબર નહીં હોય
કે પછી એ લોકો એટલા એને ઉઠા બનાવતા હશે, જેની આપણે અસંસદીય ભાષામાં કહીએ તો એવું હશે, કે પછી કરવા નહીં માંગતા? કારણ કે મત તો એ લોકો માંગવા જવાના, સરકારી બાબુએ થોડું મત માંગવા જવાના. તમે જે મુદ્દો રજૂ કર્યો ને એ પહેલા શૈલેષભાઈએ પણ મને લાગે વાત કરી. મને લાગે આ બંને તમારા ને ઈસુદાનભાઈ ને શૈલેષભાઈના બંનેના મુદ્દાના જવાબ શાહબુદ્દીન રાઠોડ આપણને વર્ષો પહેલા આપી ગયા છે. શાહબુદ્દીનભાઈ કાયમ એમના વાતમાં કહેતા, જ્યારે મળે ને ત્યારે, કે એમનો એક મિત્ર એમને આવીને કહે કે શાહબુદ્દીનભાઈ મારે સમાજ સેવા કરવી, હું શું કરું? શાહબુદ્દીન રાઠોડે કીધું તું નડવાનું બંધ કરી દે. નડોમાં એ જ મોટામાં મોટી સમાજ સેવા છે. આપણા દરેક આઈએએસ આઈપીએસ અધિકારી, દરેક મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પ્રધાનમંત્રી સુદ્ધાને આ વાત એટલી જ લાગુ પડે છે. જે આ વ્યવસાયીઓના, બિઝનેસમેનના જે પ્રશ્નો, જે બહેનો બિઝનેસ પર્સન્સ અને અહીંયા રજૂ કરે, એમાં સૌથી અગત્યનો મુદ્દો આ છે એમને જે નડતર છે અધિકારીઓ તરફથી, અને એના માટે એકલા અધિકારીઓ જવાબદાર નહીં. તમે કીધું કે રાજકારણીઓને, મંત્રીઓને ખબર નહીં પડતી હોય, આ બધું મિલીભગતમાં ચાલે છે. કોઈ એટલો ભોળો નથી આપણો મંત્રી, મુખ્યમંત્રી કે કોઈ પણ રાજકારણી કે એને ખબર ના હોય કે એના હાથ નીચે એના અધિકારીઓ શું કરે છે. પણ એ મેળાપીપણામાં આ આખું ચાલે. તમે જો નરેન્દ્રભાઈ વાઇબ્રન્ટ 2003માં શરૂ કર્યું ને, ત્યારથી હું એમને સાંભળતો, જોતો ને કવર કરતો આવું છું. એ પહેલાથી પણ ખાસ વાઇબ્રન્ટનો ઉલ્લેખ તમને એટલા માટે કરું, આજની જે આપણી સમસ્યા છે એના ઉપર પ્રકાશ પાડશે. નરેન્દ્રભાઈનું એક જ મુખ્ય ધ્રુવ વાક્ય કયું હતું, સ્લોગન કયું હતું? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. કે તમે ગુજરાતમાં આવો તો તમને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મળશે. કોઈ રેડ ટેપ નહીં હોય અહીંયા. સરકારી જે હોય છે લાલ ફિતાશાહી, રેડ ટેપિઝમનો અંત. 20 વર્ષથી આ વાત આપણે સાંભળીએ, છતાં ગુજરાતમાં પણ એનો અંત નથી આવ્યો. અને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ અહીંથી દિલ્હી ગયા, એને પણ 6 વર્ષ થયા. આમ છતાં આ રેડ ટેપિઝમનો, બાબુશાહીનો કોઈ જ અંત નથી આવ્યો. એમાં કોઈ શક નહીં. નરેન્દ્રભાઈને એક ક્રેડિટ તમારે આપવી પડશે. દિલ્હીમાં જઈને એમણે ત્યાં જે દલાલોનું સામ્રાજ્ય અને માળખું હતું એ સંપૂર્ણપણે સાફ કરી નાખ્યું છે, ખતમ કરી નાખ્યું છે. દલાલીના જે નેટવર્ક કરતા, દિલ્હીમાં 5 સ્ટાર હોટલોના ભાવ ઘટી ગયા છે. એ દલાલો ત્યાં આખું વર્ષ પડ્યા પાત્રા 5 સ્ટારમાં રહેતા હતા. જયંતિ ટેક્સ ને એવું કંઈક આક્ષેપો કર્યા હતા, એને ખબર હતો. એક્ઝેક્ટલી. એમણે આખી લ્યુટન્સ દિલ્હી છે એને કડડડ ભૂસ કરીને 5-6 વર્ષમાં હેઠું પાડી દીધું છે. પણ અનફોર્ચ્યુનેટલી નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતા પણ આ જે આઈપીએસ ઓફિસરોનું, આઈએએસ ઓફિસરોનું જે નેટવર્ક છે એને હજી કંઈ હલાવી શક્યા નથી. તમે જે સ્વદેશીની વાત કરો છો, આત્મનિર્ભરની વાત કરો છો, મુખ્યત્વે મારી દ્રષ્ટિએ એમાં 3 જ મુદ્દા છે. પહેલો મુદ્દો કે સ્વદેશી વસ્તુ જે માત્ર સ્વદેશી જ છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. એનું ઉદાહરણ તમને આપું કે અમૂલનું દૂધ, બરાબર? અમૂલનું દૂધ સ્વદેશી છે અને આપણે એ જ વાપરવાનું છે. બીજો કોઈ એનો પર્યાય નથી આપણી પાસે, એટલે આપણે માત્ર અમૂલ વાપરીએ છીએ. નંબર 2, સ્વદેશી વસ્તુ પણ છે અને વિદેશી વસ્તુ પણ છે. એ બેમાંથી આપણે પસંદ કરવાની છે, ચોઈસ આપણી છે. અને નંબર 3 કે માત્ર વિદેશી વસ્તુ છે. વિમાન છે તો ભારતમાં આપણે હજી સુધી 70 વર્ષ 75 વર્ષ વિમાન બનાવી શકતા નથી, એટલે વિદેશી વિમાન જ વાપરવાના છે. એમાં આપણી પાસે કોઈ ઓલ્ટરનેટિવ નથી. પણ પહેલા ને ત્રીજામાં આપણી પાસે કોઈ નથી, પણ ઓલ્ટરનેટિવ બીજામાં છે, જ્યાં સ્વદેશી વસ્તુ પણ છે અને વિદેશી વસ્તુ પણ છે. તો સ્વદેશી વસ્તુ એટલી સારી હોય કે મને આઈફોન લેવાનું મન ના થાય, હું સ્વદેશી ફોન વાપરું. એટલી સારી હોય, સસ્તી હોય. સૌથી મોટી ચેલેન્જ મને લાગે શૈલેષભાઈ તમારી, આ બીજા જે અહીંયા બિઝનેસ વિમન છે એમની, એ લોકો પાસે છે તમે અમને ભારતીય કન્ઝ્યુમરને એવી સ્વદેશી નંબર આપો. હું જે 2 નંબરનો મુદ્દો કહું છું એમાં તમે કોઈ વિદેશી વસ્તુ વાપરી જ નહીં, બરાબર? જવાબદારી 100% કેન્દ્ર સરકારની છે કે ભારતમાં ચાઇનાનો માલ આવવાના. બહુ સારો શબ્દ મને લાગે શૈલેષભાઈ તમે આજે કીધો કે ચાઇનાનું ઇકોનોમિક ટેરરિઝમ, પાકિસ્તાનનું તો છે સાદું ટેરરિઝમ છે, જેનો મુકાબલો તમે કાશ્મીરમાં ને સરહદ ઉપર કરી શકો છો. પણ ચાઇના માત્ર લદાખ ઉપર આવી નથી અટકતું, એ આખા દેશમાં ફેલાઈ ગયું છે. એ ટેરરિઝમ તમારે અટકાવવાનું છે. દરેક નાગરિક એને સામે લડવા તૈયાર છે, પણ મને લાગે હજી કેન્દ્ર સરકાર એમાં કાચી પડે છે. કેન્દ્ર સરકાર એ એક પોલિટિકલ વ્હીલ બનાવે, ઈચ્છા શક્તિ બનાવે કે સરદાર પટેલનું સ્ટેચ્યુ નહીં બનાવીએ તો ચાલશે, પણ ચાઇનીઝ લોખંડ અમે નહીં લાવીએ. સરદાર પટેલની માટીની નાની મૂર્તિ બનાવીને મૂકીશું કેવડિયામાં, પણ ચાઇનીઝ લોખંડ કોઈ સંજોગોમાં સરદાર પટેલના સ્ટેચ્યુમાં અમે નહીં વાપરીએ. જો નરેન્દ્રભાઈ આ કર્યું હોત વડાપ્રધાન તરીકે તો એક દાખલો બેસે. તેમણે માત્ર એક દાખલો બેસાડવાની જરૂર છે. તો આ દેશની 135 કરોડની પ્રજા યશુદાનભાઈ સ્વદેશી થવા, આત્મનિર્ભર થવા રેડી છે, ઊભી છે, તૈયાર. બિલકુલ. અને નરેન્દ્રભાઈ કહે છે એ તો માને પણ છે લોકો. તમે જો વગાડવાની વાત આવી લોકડાઉનની,
નરેન્દ્રભાઈની ક્લાસિક એક્ઝામ્પલ, નરેન્દ્રભાઈની વાત તમે માત્ર ગુજરાતના લોકો નહીં, આખા દેશમાં તમે જોયું કે એમણે તાલી વગાડવાનું કીધું તો અમિતાભ બચ્ચનથી માંડીને અંબાણી, શરદ પવાર, અડવાણી ને બધા સામાન્ય નાગરિકો થાળી વગાડવા ધાબે ચડી ગયા. એમણે કીધું દીવા તો દીવા. એક વાત છે, એનું વજન પણ છે અને લોકો એનું માને પણ છે. એ વાત માની એમના કહેવાથી જે થાળી વગાડે છે, દીવા પ્રગટાવે છે, એ લોકો સ્વદેશની બાબતમાં કેમ નથી કરતા? મોટો સવાલ એ છે. બરોબર છે. એક દર્શક મિત્ર છે, લઈ લઈએ, પછી હું વનિતાબેન ને સરિતાબેન પાસે પણ જાઉં. હીરાભાઈ સિયોર થી છે. જી હીરાભાઈ. ઈશુદાનભાઈ નમસ્તે. નમસ્તે. અમારે સૌની યોજનાની લાઈન નીકળી છે. હા બરોબર. અત્યારે ચોમાસાનો ટાઈમ છે. અમે ભાવનગર બહુમાળી ભવનમાં એની ફરિયાદ મેં કરી છે અને એના મિશ્રા સાહેબ એક અહીંયા લાઈન ઉપર આવે એને પણ કીધું છે. હવે ચોમાસું આવી ગયું તો એ લોકો હજી લાઈન ફિટિંગ અમારે પડામાં થયા નથી અને બધું પડ્યું છે, તો એ પડા પડતર છે અમારા. અત્યારે વાવણી નું અમારે કુવે પાણી છે પણ અમે કઈ કરી નથી શકતા. એ લોકો અમને એમ કે કાલ થઈ જાય, કાલ થઈ જાય. ભાવનગર છે ને? ભાવનગર થી સિહોર તાલુકા પીપળિયા ગામ. હું તપાસ કરું છું ને અધિકારી પાસે તો જવાબ લઉં છું કે ભાઈ કેમ નથી થતું, કારણ કે એને કાઢવાની લાઈન હોય તો એને કાઢવાની છે. અધિકારીના બંગલો તૂટવાનો હોય તો અધિકારીને કેમ રાતોરાત પીડા થાય છે? હું ચેક કરાવડાવું છું. ખૂબ ખૂબ આભાર હીરાભાઈ. હીરાભાઈનો નંબર લઈ લેજો અને નોટ કરી લો ને આપણે ભાવનગર રિપોર્ટરને આપી દો અને અધિકારીનો જવાબ લે કે નીકળ્યું કેમ નથી. રજનીકાંતભાઈ જોડાયા છે. હાજી જી રજનીકાંતભાઈ. હાજી, આપણે જે તમે આ વાત કરે બરાબર, આત્મનિર્ભરની ને આ ભ્રષ્ટાચારની, બરાબર સાહેબ, પહેલેથી ભ્રષ્ટાચાર ચાલ્યો આવ્યો છે, આજથી નથી, પહેલેથી આવ્યો છે. અને હું માનું છું ને સાહેબ, ત્યાં લાગી આ ભ્રષ્ટાચાર કોઈ જિંદગીમાં જવાનો નથી. પણ ઓછો તો કરી શકાય ને. જવાનું તો આપણા ખૂનમાં છે એટલે નહીં જાય. માની એમ તો પૃથ્વીરાજ ને જયચંદ હતા, પણ પછી પૃથ્વીરાજ ને બીજા પણ એવા ચંદ બારોટ જેવા પણ સત્યવાદી સાથે હતા જ ને ચાર. એટલે એવું નથી કે બધા નેગેટિવ છે, પણ ઓછું કરી શકાય. પણ વાત તમારી 100% સાચી છે, પણ જે અમુક જગ્યાએ માણસોને કેટલી તકલીફ પડે છે એ કોઈને ખબર નથી. અમે એ વિચાર કરીએ પણ એના માટે લડીએ છીએ ને, એના માટે જાગૃત થવું પડશે. તમે ટોળાશાહીમાં મતદાન જે દિવસે કરશો ને, જ્ઞાતિવાદના આધારે, ધર્મવાદના આધારે, કે વ્યક્તિ માત્ર આપણે બેસણામાં આવે છે, લગ્નમાં આવે છે, એના કારણે તમે કાઢશો ને કે અમારા સમૂહ લગ્નમાં આપ્યા છે રૂપિયા 5,000 કે 25,000 એટલે મારે આ ધારાસભ્ય કે સાંસદ ચૂંટવું છે, જિલ્લા પંચાયતનો સભ્ય, તે દિવસે સારું નહીં થાય. તમારે પોતાએ જાગવું પડશે. ખમીરને તમે આપણે 5,000 રૂપિયામાં વેચાઈ જઈએ, ખમીર વેચીએ, મતદાન કરીએ, પછી આપણે જવાબ લેવા જઈએ, જવાબ આપશે કાકાઓ? કોઈ ન આપે. એના માટે પેલા જમીરને જ ખોદો. આ દુનિયામાં દુઃખી એ જ છે કે જેને બીજાને દુઃખી કરે છે. આપણે શરૂઆતમાં વેચાઈએ છીએ એટલે આ તકલીફ પડે છે. બાકી ધારાસભ્યો કે પલટી શું શકે? કોઈની તાકાત છે પલટી શકે કે સાંસદ કે ધારાસભ્ય કે મંત્રીશ્રી? તમારામાં ને મારામાં ખામી છે આમ જનતા તરીકે. એ પણ આપણે પણ સુધરવું પડશે. આ લોકોને તો સુધારીશું જ, સરકારી બાબુઓને પણ સુધારીશું. એવો ઈમાનદાર આવશે તો એ સુધારશે. પછી તો બાકી તો બે ફાર્મ હાઉસ કરશે, બે ઇન્ડસ્ટ્રીઝમાં ભાગામી કરશે કે એક કામ કરો 30% કરો તો ઇન્ડસ્ટ્રીઝ ચલાવી દો. વહીવટીયાઓ જ થશે પછી. જી વનિતાબેન, તમે કઈ કહેવા માંગો છો? જી યશુદાનભાઈ, પહેલા તો પોઈન્ટ ટુ પોઈન્ટ આ રજૂઆત કરવા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. તમારું એકદમ કાબિલે તારીફ છે આ બધા પોઈન્ટ રજૂ કરવા. અને એમએસએમઈ ની પડતી તકલીફો શૈલેષભાઈએ બખૂબી વર્ણવી દીધી છે. કારણ કે બોટમ થી ટોપ સુધી બધાને જે તકલીફો પડી રહી છે એનું નિરાકરણ તો લાવવું જ જોઈએ. અને એના માટે પહેલો પોઈન્ટ છે ભ્રષ્ટાચાર તો નાબૂદ થવો જ જોઈએ. હું જેટલું હવે આમાંથી જે નિષ્કર્ષ તારવી શકી છું એમાં 5E આપણે મેન્ટેન થવા જોઈએ. 5E જો આ આત્મનિર્ભર થવું હશે તો ઇન્ટેન્ટ, આપણો ઈરાદો, ઇન્ફ્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઇનોવેશન, આ 5E ને જો આપણે પકડી રાખીશું તો આત્મનિર્ભર થતા આપણને કોઈ નહીં રોકી શકે. જોડે આ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જાય તો એઝ અર્લી એઝ પોસિબલ તમામ ઉચ્ચ લેવલની વસ્તુઓ, જેમ કે ભાઈએ વાત કરી કે આઈફોનના લેવલની વસ્તુઓ આપણે અહીંયા ઉત્પન્ન થશે તો આપણને જ વિદેશી વસ્તુઓ ખરીદવાનું નહીં થાય. અને આ 5E ત્યારે જ સક્સેસ થશે કે જ્યારે એનું 6થું E ઇમ્પ્લિમેન્ટેશન, કે જે બરાબર થવું જોઈએ એ થઈ જશે તો આ બધી જ વસ્તુઓ અહીંયા સક્સેસ થશે. અને ભ્રષ્ટાચાર તો પહેલેથી ચાલ્યો જ આવે છે, નાના મોટા અંશે. આપણે એને કાયમ નાબૂદ ના કરી શકીએ પણ હમણાં ભાઈએ કીધું એમ ઓછો તો કરી શકીએ.
અને એના માટે એકલી યોજના આપણે મોદી સાહેબને એક વિનંતી કરવી જોઈએ કે તમે યોજના કરો છો બહુ સારી વાત છે, પણ એનું તમે થોડુંક ધ્યાન રાખી અને છેક સુધી અમલમાં આવે છે કે નહીં એની તમે કાળજી રાખો. અધિકારીઓ થ્રુ અધિકારી આ વસ્તુ એમણે ડિક્લેર કરી. આજે તમે MSME વાળા કોઈને પણ કહો, જેમ કે આ પ્રિયાબેને કીધું કે ઉત્પાદનને એના શ્યોરિટી શું, તો આજે તમે બેંક પાસે જાઓ છો કંઈ પણ માંગણી લઈને કે અમને આના માટે ધિરાણ આપો કે કંઈ પણ આપો, તો આ યોજના હોવા છતાં કોઈ અધિકારી સરખી રીતે કોઈને સમજાવતું નથી. ટ્રાન્સપરન્સી છે નહીં, એ લોકોને જ એટલી કશી ખબર પડતી નથી. સામે સરકારે જાહેર કર્યું કોલેટરલ ફ્રી, તો એ લોકો લાંબુ લિસ્ટ પકડાઈ દેશે કે અમારે આટલું જોઈશે. તો જે યોજનામાં જાહેર થયું છે તો એ ડાયરેક્ટ મદદ મળતી કેમ નથી? જો તો આવું ને આવું જ રહેશે તો રીચ બીકમ રીચ, પુઅર બીકમ પુઅર, ઉદ્યોગો આગળ નહીં આવે. આના માટે અમલ કરાવો, કડક રીતે અમલ કરાવો ખૂબ જરૂરી છે. કોઈ કાર્ય કરવું અને એને સફળતાપૂર્વક કરવું એમાં આસમાન જમીનનો ફરક છે. એટલે ઇમ્પ્લિમેન્ટેશન જો એનું યોગ્ય રીતે થશે તો જ આત્મનિર્ભરતાની વાતો શક્ય થશે. નહીં તો આપણે આમ ને આમ ચર્ચા જ કરતા રહી જઈશું, આનું કોઈ નિરાકરણ નહીં આવે. સૂત્ર આપવાથી કઈ નહીં થાય. તમારો બહુ પોઈન્ટ છે. કશું જ નહીં. સરિતાબેન, તમારી પાસે આવવા માંગુ છું કે માની લો કે સમૂહ સૂત્રો આત્મનિર્ભર પડે છે 50% પણ, તો કઈ રીતે આપણી ઇકોનોમીને બિલ્ટઅપ મળશે? કારણ કે મને ખબર છે કે આમાં માન ચીસો પાડીશું ને ત્યારે 50% બાબુઓ થોડા સુધરશે, મને ખબર છે. 100% તો સુધરશે નહીં. તો કેટલા સુધી એ આપણે એને ટેકો મળશે? સરિતાબેન, ટેકા મળવામાં તો જો આપણને આ રીતે જે આપણને ધારો કે 50% પણ આમાંથી આપણને મળી ગયું, ઇવન 30-35% પણ મળી ગયું, તો આપણે ત્યાં જે આપણે વિચાર કરીએ છીએ કે જે ઉત્પાદન અહીંયા થાય, સેફટી સલામતી અને યોગ્ય પ્રોડક્ટ, જે લેવલની પ્રોડક્ટ આપણે અહીંયા ઊભી કરી શકીશું એનાથી ઇકોનોમીમાં ખૂબ જ ઉછાળ આવશે. રોટી પણ મળી રહેશે. અને જો આ રીતે થયું તો આપણી પ્રોડક્ટ સુપીરિયર થઈ જશે તો આપણને પણ એ આપણી જે જીડીપી ગ્રોથ અત્યારે ઘટી રહ્યો છે તો એમાં પણ વેગ મળશે અને દેશ થોડોક આપણો ઉભા થવાની વાત તો હજી બહુ દૂર છે, પણ જે અત્યારે સાવ ડાઉન છે તો એ થોડું અપ આવશે. તમારી વાત આવી. અત્યારે ચર્ચા ચાલી રહી છે એમાં એક વિશ્વ બેંકનો અભ્યાસ છે. જી, જે ચર્ચા ચાલી રહી છે એમાં એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે વિશ્વ બેંકનો એક જે અભ્યાસ થયો છે તેની હું વાત કરીશ. અને એ અભ્યાસ પ્રમાણે વિશ્વ બેંકના આંકડા બતાવે છે કે ભારતમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો રેન્ક 63 નંબર છે. બિઝનેસ શરૂ કરવામાં ભારતનો નંબર 136 છે. કન્સ્ટ્રક્શન પરફોર્મન્સ જોવા માટે 27 નંબર છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં 154 નંબર છે અને ટેક્સીસ પે કરવામાં 115 નંબર છે. એ જ રીતે આપણે કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટનું જોઈએ તો એમાં ભારતનો નંબર 163 છે. એટલે આ બધા જે માપદંડો છે એ બધા માપદંડોમાં આપણે ઘણા પાછળ પડી જઈએ છીએ બીજા દેશોની તુલનામાં. ભલે ચાઇના હોય, જાપાન હોય, USA હોય કે સાઉથ કોરિયા હોય, આ 5 દેશોના આપણે આંકડા લઈએ તો પણ ભારત ઘણો પાછળ છે. એટલે પહેલી વાત તો હું એવું કહીશ કે એક સિસ્ટમિક ચેન્જની જરૂર છે કે જ્યાં આપણી બ્યુરોક્રેસી બિઝનેસ ફ્રેન્ડલી બની શકે. ફક્ત પોલિસી બની જાય એ મહત્વનું નથી અને એ પૂરતું પણ નથી. ભારતમાં પોલિસીસ ઘણી સારી બને છે પણ એના અમલીકરણમાં આપણે પાછળ પડી જઈએ છીએ. તો અમલીકરણ પણ સારી રીતે થાય એના માટે જરૂરી છે કે એક સિસ્ટમિક ચેન્જ આવે. એમાં બ્યુરોક્રેસીનો બહુ મોટો ફાળો રહેશે. ભ્રષ્ટાચારની જે વાત ચાલી રહી છે એ ભ્રષ્ટાચાર ફક્ત બ્યુરોક્રેસી એના માટે એકલી જવાબદાર નથી અને સમાજના વ્યક્તિ તરીકે, સમાજના નાગરિક તરીકે આપણે પણ એટલા જવાબદાર છીએ અને આપણે બધાએ નક્કી કરવાનું છે કે આપણે ભ્રષ્ટાચારનો હિસ્સો નહીં બનીએ. બિલકુલ. ફક્ત સરકાર નીતિઓ બનાવે, નિયમો બનાવે એ પૂરતું નથી. એની સાથે સાથે જરૂરી છે કે આપણે આપણી ફરજો નિભાવીએ. બરોબર છે. એનું અમલીકરણ વ્યવસ્થિત થાય અને એમાં બ્યુરોક્રેસીનો, પોલિટિશિયન્સનો અને સમાજના નાગરિકોનો બધાનો બહુ મોટો ફાળો રહ્યો છે. ઈસુદાનભાઈ, જો મને લાગે મહામંથન ખાલી ગુજરાતીઓની, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોતા લાગે છે. અત્યારે બ્રેકિંગ ન્યૂઝ VTV ઉપર જ ચાલે. મારી ઉપર એક ફ્રેન્ડનો પણ મેસેજ આવ્યો અમેરિકાથી. અમેરિકાએ
બધી જ ચાઇનીઝ ફ્લાઇટો આવતી ને જતી સસ્પેન્ડ કરી દીધી, બંધ કરી દીધી 16મી તારીખથી. આનું નામ 56ની છાતી કહેવાય. જો પ્રજા આખી તૈયાર છે સ્વદેશી કરવા, કેન્દ્ર સરકારમાં પોલિટિકલ લીડરશિપમાં વડાપ્રધાનમાં આ તાકાત છે જે ટ્રમ્પ કરી બતાવે છે. અમે ચાઇનીઝ નૂડલ્સ ખાવાના પણ છોડી દઈશું, અમે તૈયાર છીએ, પણ તમારામાં તાકાત છે કે ચાઇનીઝ ચા પણ ઇન્ડિયામાં આવવા નહીં દઈએ, ચાઇનીઝ માલ બંધ કરી દઈશું, ચાઇનીઝ ફ્લાઇટ બંધ કરી દઈશું. તમે માનશો કે આત્મનિર્ભરની જે દિવસે જાહેરાત થઈ એના બીજા જ દિવસે ચાઇનીઝ ટેલિફોન કંપનીને ભારતમાં 5G ના ટેસ્ટિંગ માટેની પરમિશન મળી. હવે આ જે ડબલ સ્ટાન્ડર્ડ જે હિપોક્રેસી છે એનાથી સ્વદેશી આત્મનિર્ભર કોઈ દિવસ ના આવે. એ ક્લેરિટી સાથે આવે જે ટ્રમ્પની છે, ચાઇનાને તમે સંપૂર્ણ પ્રતિબંધ કરી દો, અમે તમારી સાથે ઉભા છીએ. ઓકે, સમયનો અભાવ છે એટલે શૈલેષભાઈ, ધીમતભાઈ, સરિતાબેન, પ્રિયાબેન, વનિતાબેન, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાયા, એને ન જોડાઈ શક્યા એ પણ આવતીકાલે જોડાશે. એટલે તમારે હતાશ નહીં થવાનું, આ બધું ચાલતું રહેવાનું છે. માત્ર જેટલું આપણાથી થાય એટલું સારું કરવાનું. આ તો સંસાર છે, સૃષ્ટિ છે, એટલે એટલો બધો નિરાશ નહીં થવાનું. પોઝિટિવ પણ ખૂબ જગતમાં છે સાહેબ, અને એટલું બધું સારું છે કે તમે કલ્પના ન કરી શકો. તમે વિચાર કરો કેટલી એનજીઓ આ કોરોનામાં એમને એમ ખવડાવતી હતી સાહેબ, એ પણ હકીકત છે. કેટલા લોકોએ દાતાઓ બન્યા છે, કરણ બન્યા, એ પણ આપણા જ છે સાહેબ. કેટલા લોકોએ બીજા લોકોને જે શ્રમિકો હતા એમને પોતાને ત્યાં રાખ્યા અને જમાડ્યા, એ પણ આપણા ભારતમાં છે સાહેબ. એટલે હિન્દુસ્તાનની બીજો પાસો પણ એ છે કે આપણે ખૂબ પોઝિટિવલી છીએ. 2% 3% બૂચમારાઓ હશે, એ હશે જ. એ રામા અવતારમાં હતા, કૃષ્ણ અવતારમાં અહીંયા હશે. એટલે હતાશ થવાની જરૂર નથી. તમે નું જાગૃત થશું તો એ બૂચમારાઓ પણ એની પણ બૂચ વાગી જશે. આજે બસ આટલું જ. વધુ સમાચાર જયેશ ચૌધરી સાથે.